ધામિની ધામિની છોડ આ બધું. મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે છે ને મારું ટિફિન નહીં બનાવવાનું, તો શું કામ બનાવ્યું હતું સવારમાં? ભર્યો. હવે બોલ. નથી બોલવું હવે. હા તું છે ને આ બધા નાટક બંધ કરી દે. હા વેવલા વેડા બંધ કર. જરાય સારી નથી લાગતી આમાં. દેવાંગ, પતિ પરમેશ્વર કહેવાય. આ તમે તો છે ને મારી વાત જ નથી હા તો સમજતા. તું કઈ મારી વાત માને છે? હે રે પણ તમારે તો ખુશ થવું જોઈએ કે તમને રોજ સવારે હું પગે લાગુ છું, અને તમે તમે જ્યારે જોવો ને ત્યારે આવો આવો જ કરતા હો. દુઃખી છું હું તારાથી, કંટાળી ગયો છું. અરે હું તો એમ કહું છું કે મને છે ને તારી સાથે લગ્ન કરવા ને એના કરતા મોત મળવું જરૂરી હતું. લગ્ન કરીને આવી ગઈ છે મોટા ઉપાડે આ ઘરમાં. તે એવું તો હું કરી નાખ્યું મેં કે તમે આટલી રાયડો નાખો છો? ના પાડી હતી ને તને કે મારા ટિફિનમાં તારે કઈ બનાવવાનું નહીં. શું કામ બનાવ્યું હતું તે શાક? હા પણ મમ્મીની તબિયત તમે જોઈ, મમ્મીની તબિયત સારી નથી ને એટલે મેં આજે બનાવી નાખ્યું. હા તો એમાં મસાલા નાખવાના હોય, ખબર નથી પડતી તને? ગરમ મસાલો નાખવો પડે, બીજા જે કે પણ મસાલા આવતા હોય બધા નાખવા પડે. હે છે ને તું જેવી રીતના ત્યાં રહેતી હતી ને એવું નો આવે. નોનસેન્સ. કેવું સેન્સ? ગાંડી, એક નંબરની મગજની ઓથમીર. પોથું, ગામડાનું પોથું ઉપાડીને આવ્યો છું. જો આ અમારામાં તો છે ને પતિનું નામ ન લેવાય, પણ આ તમે હું તમને ઓય ઓય કરતી હતી ને તમે સમજતા નહોતા, એટલે મેં દેવાંગ કહેવાનું ચાલુ કરી દીધું ને. હું ધીમે ધીમે તમારી વાત માનું છું. અને માને છે? હા મારી વાત માને છે તું? હા હા કેવા વેશમાં છે તું? જરાય ગતાગમ પડે છે? આજની દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, પણ તારા જેવી સ્ત્રીઓ આ વાતને ક્યારેય સમજી જ નહીં શકે. હા જો બાજુવાળી, જો બાજુમાં પેલી હેતલ રહે છે ને, જો ક્યારેક એના ઘરે તો જા, જીન્સ પહેરે, ટોપ પહેરે, ટી શર્ટ પહેરે, ક્યારેય પણ એને કોઈ વાતનો પ્રોબ્લેમ નથી આવતો. તમે કોઈ દિવસ કુર્તો પહેરો? હે? કુર્તો ધોતી પહેરી પહેરી? નો પહેરી તો હું તમને કહું છું કે તમે એવું પહેરો. મારે તારા જેવું ઢગલાનું ઢ ને ભોથું નથી દેખાવું. સ્માર્ટ દેખાવું છે, સ્માર્ટ હેન્ડસમ દેખાવું છે. હા તારા જેમ નહીં. અરે હોય ત્યારે બસ દેશી ગમાર થઈને આવી જાય છે. હા તને ખબર છે? હા તને મારી સાથે મારી પાર્ટીઓમાં લઈ જાઉં છું ને ત્યારે મારા ફ્રેન્ડ સર્કલમાં મને શું કહે છે? હા મેન્ટલ કહે છે મને, મેન્ટલ. તારા કારણે મેન્ટલ કહે, મતલબ કે મગજ વગરનો. સમજી ગઈ. સમજી ગઈ શું? હા સમજતી હોત ને તો મારી આવી દશા ન થાત. હા તો મારા બાપાએ તારા બાપાને વચન આપ્યું હતું, એટલા માટે પાલવીને રાખું છું આ ઘરમાં. બાકી તારા જેવા ભોથાને તો આ ઘરમાં શું, આ ઘરની બહાર પણ નથી રખાય એમ. પત્ની કહેવાય, એ ગમે એવી હોય. હવે હું ગામડાની છું તો ગામડાની છું, એ કઈ તમે બદલી નહીં શકો. કેમ 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 ના બદલી શકું? હા હા બધું તારે બદલવું નથી ને એટલા માટે છે. બાકી તો એક સેકન્ડ થાય, હા તારો દીદાર છે ને આખે આખો ભરી જાય. પણ નહીં, મેડમ ને તો બસ આમ શેથો આટલો મોટો કરીને કોણ જાણે ક્યાં કોને બતાવવું છે. આ તમે કીધું તું એટલે શેથો જો નાનો આમ તો કરું છું. બાકી મારા મમ્મીએ તો છે ને મને પહેલા જ કીધું તું કે આ પતિના નામનો જેટલો મોટું સિંદૂર આપણે કરીએ ને એટલી ઉંમર લાંબી થાય. બંધ કર દે ને તો મારી ઉંમર અત્યારે જ અટકી જાય. લે સાબિત કરીને બતાવું. હા તું શેથો કરવાનું બંધ કરીશ ને તો પણ મને કઈ થવાનું નથી. ખોટા રીત રિવાજો તારા મગજમાં નાખીને આવી છે તે માન્યતા કહેવાય એને. તમે નહીં સમજો. નથી સમજવું મારે તારી કોઈ પણ માન્યતા સમજવી નથી. તારે જેને મારી કોઈ પણ વસ્તુને હાથ લગાવવાનો નહીં. તારે મારા કપડાને ઇસ્ત્રી પણ કરવાની નહીં. જ્યારે ઇસ્ત્રી કરે છે ત્યારે મારા ફેન્સી કપડાઓને એવા ટાળી દે છે કે વાત ના પૂછ. હવે એનું કાપડ અલગ અલગ હોય તો હું કરું? શું બોલી તું? કાપડ અલગ? કાપડ અલગ હોય તો કઈ ઇસ્ત્રી કઈ ચોટી ના જાય એટલી તો ગતાગમ પડે કે નહીં? કે કયા કાપડમાં કેટલી ઇસ્ત્રી ચલાવવાની છે ને કેટલી નહીં? સાવ ગમાર આવ્યું છે તે. મારા માથે તાંડવ કરે છે તું. હટતી ને કોઈ દિવસ મારી કોઈ વસ્તુને હટતી નહીં. હવે છે ને હું નહીં બોલું, મારો હાથ બોલશે, સમજે છે ને? ડાચું તો ન જાણે કેવું કરશે. બોલ. હા શિયાળામાં કેટલી મજા આવે. બહુ મજા આવે. હા ઠીક, આમ અલગ જ મજા આવે અને આમ છે ને માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. વાત જ છે ને. અને મને બધાય કરતા જો આમ ગણું ને તો શિયાળો ગમે, આમ ગણું તો ઉનાળો ગમે, ને આમ ગણું ને તો ચોમાસું ગમે. મને તો છે ને હર એક ઋતુ ગમે છે. બધી ઋતુમાં મજા જ લઈ લેવાની. આ જિંદગીમાં છે ને કઈ ઘટવું ના જોઈએ. અરે ના જ ઘટવું જોઈએ ને. હે અને હું તને શું કહું? શું બકા? જો
મેં તને આમ સ્વીટ આપી છે કે તારે ફેશનેબલ જ રહેવાનું. સાચું કહું ને હા. તો આ વાત ઉપર હું બહુ જ લકી છું કે મારા હસબન્ડ મને હર એક વાતમાં સપોર્ટ આપે છે. સો થેન્ક યુ સો મચ મારો ક્યુટ હસબન્ડ. અરે વેલકમ પણ હું તને શું કહું, હમ. આ બધી સ્વીટ આપી છે તો ખાલી આમ નાનું એવું તો મંગળસૂત્ર પહેરતી હોય. અશોક તમને તો ખબર છે ને, આ તમે બીજે જોવો છો ને, તમને ખબર છે આપણે લોકો ગોવા ફરવા ગયા હતા, ત્યાં ત્યાં બબ્બે છોકરાની માવું હતી. એક દી મંગળસૂત્ર કે તમને ખબર પડે કે આ બે છોકરાની માં છે એમ? મને તો એમ નહોતી ખબર પડી. આ તો એણે કીધું કે આ અમારા બાબો ને બેબી છે તે ખબર પડી. હા એ તો વાત તારી પછી હાચી. હા કપડામાં છે ને અશોક મંગળસૂત્ર જરાય સૂટ ના કરે. હા બાય ચાન્સ ક્યારેક મેં ડ્રેસ કે સાડી પહેરી લીધી હોય તો પહેરીશ ને, નો ડાઉટ સેથો પણ પૂરીશ, પણ આમાં થોડુંક ઓકવર્ડ અને ડિફિકલ્ટ લાગશે. એવું છે, હમ વાંધો નહીં હાલ. આમ તો અહીંયા દિલમાં તારું નામ લખાઈ ગયું છે, પછી તો ક્યાં ઓલું છે જ. પણ આ તો હું એમ સમજી તું. થેન્ક યુ. અરે પણ તો તે છે ને ગાલ ખેઈને મારા પેલા ગાલ અંદર હતા આપણા લગ્ન કહીને બહાર કાઢી નાખ્યા. પણ હા મારો પ્રેમ છે ગાંડા પ્રેમ. હાચી વાત છે તારી. હું શું કહું અશોક, આમ પણ શિયાળો ચાલુ થઈ ગયો છે. હા હમણાં આપણે ગોવા ગયા એને 2-3 વર્ષ થઈ ગયા છે, તો પછી એક કામ કરીએ તો આપણે ફરવા જઈએ તો મનાલી જઈએ. આ શિયાળામાં કેટલી મજા આવશે વિચાર કરો. બરફ હશે, સ્નોફોલ થતો હશે, એમાં તમે અને હું આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવતા હશું. ક્યાંય નથી જવાનું. અશોક અશોક અરે તને આ હાસું લાગ્યું? અરે તું કેને ન્યા તને લઈ જાવ હું હવે તું હું ગાંડી. ડરી ગઈ. અરે. આવી રીતે કોણ બૂમ પાડે? મેં કીધું તને આમ કાંઈ અસર પડે છે કે નહીં, પણ પડી ખરા હો. બાકી તને મારી ઉપર પ્રેમ તો છે જ. હા આપણે છે ને તું કેમ ક્યાં કીધું તું? મનાલી. હા તે ત્યાં જાવી. પણ હું શું કહું, તો આપણે કેટલી તારીખે જવું છે, શું જવું છે, ટિકિટ બુક કરાવવાની છે, શોપિંગ કરવાની છે, ત્યાં શું લઈ જવું શું ન લઈ જવું, નાસ્તો પાણી આ તે બધું જ છે ને પરફેક્ટ કરી દો. તમે એક ડેટ ફિક્સ કરી દો મને, બરાબર અરે છે? એ બધી અને ફિક્સ હવે- કરી દઉં, પણ મારી વાત સાંભળ. આ વખતે છે ને આપણી બેયને ખાલી નથી જવું. આ દેવાંગ ને એ છે, દેવાંગ ને દામિની, એ બેયને હારે લઈ જવી તો કેવી મજા આવે. મને નથી લાગતું કે આ દેવાંગ અને દામિની આપણી જોડે આવે. પણ કેમ કેમ તને નથી આજ લાગતું? સુધી ક્યારે આપણા ઘરે બેસવા પણ નથી આવ્યા. અને એમની પેલી ડિફિકલ્ટ વાઈફ, ગામડાનું ભોથું. અરે ભાઈ એવું ન કહેવાય તો કોઈ. સાચું જ કહું છું ને અશોક, મેં ક્યાં ખોટું કીધું તમને? આમ જો સોસાયટીની મિટિંગ હોય ને સોસાયટીની, તો એ મિટિંગમાં પણ ક્યારેય દામિનીને મેં નથી જોઈ. અને હા સાડી પહેરે, મોટો મોટો સેથો પૂરે, અહીંયા સુધીનો સેથો હોય, અહીંયા ચાંદલો કરે, માથે ઘૂંઘટો તાણ્યો હોય અને લચક મચક ચાલી જતી હોય. હા ભાઈ તો જેવી જેની રહેણી હોય અરે એવી પણ રીતે. બકા કેટલા વર્ષોથી એ લોકો આપણી જોડે છે. અરે પાડોશીમાંથી તો શીખે ને. આ લોકો કહે છે ખબર છે કે આપણને ન આવડતું હોય તો કંઈ નહીં, આપણે બહારની દુનિયા જોઈએ તો 2-5 માણસનું જોઈને આપણે શીખવું જોઈએ કે અશોક કામ કરે છે, કદાચ હું પણ આ વસ્તુ કરું તો મને આવડી જાય. એમને આટલી ફેશનેબલ પાડોશણ મળી છે, પણ છતાંય દામિનીને કંઈ જ શીખવા પડવું નથી. એટલે એ લોકો તો નહીં આવે. મને તો પણ એવું મારે- લાગે છે કે એમને શોખ નહીં હોય. હા પણ જો શોખ હોય કે ન હોય, હમ. પણ હું તને શું કહું, એકવાર પૂછી તો જોજે શું કહેશે એ. ટ્રાય કરીશ. આવું હોય તો ઠીક છે, નકર કાંઈ નહીં. પણ આપણો પ્લાનિંગ ફિક્સ. ફિક્સ. હાલ અત્યારે કાંઈક ખાવા જઈએ. ચલો. દામિની બેન, શું થયું? ક્યારે આવ્યા તમે? મારું ધ્યાન જ નહોતું. એકચ્યુઅલી હું તો ક્યારની આવી, પણ આ તમને ઉદાસ જોયા, આ તમને 3 વાર બૂમ પાડી, પણ તમે મારી વાતમાં એક વાર બી ધ્યાન ન આપ્યું. ક્યાં ખોવાઈ ગયા હતા? કાંઈક વિચાર કરતી હતી. બોલો ને. હા તમે અહીંયા હું બેસી ગયા. હા હું એ તે તમને કેવું ભૂલી ગઈ. હાલો અંદર બેસી હાલો. ના અંદર નથી બેસવું. આ તો તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી ને, એટલા માટે આવી છું. હું વાત કરવી છે? તમે વિચારો કે શું વાત હશે. હવે મને શું ખબર હોય કે તમારી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું હોય? રહેવા દો. હા બધા શબ્દો છે ને તમારા માટે બહુ ડિફિકલ્ટ છે નહીં? એ તો છે. આ તો કાંઈ ન કહેવાય. દેવાંગ તો બાપલિયા કેવા શબ્દો બોલે ઇંગ્લિશમાં, મને તો કાંઈ ટપો જ ન પડે. સાચી વાત છે. હા તમારે છે ને ઓલું કહેવાય છે ને કે કાળા અક્ષર બેસ બરાબર, એની જેવું છે. હા મને તો ક્યારેક એવું થાય કે હું તો છે ને વિદેશમાં પોગી ગઈ છું.
હું બોલું એમને ન સમજાય ને એ બોલે મને ન સમજાય. એ વાત તો સાચી હો તમારી. પણ હું શું કહેતી હતી કે આ કંઈ થયું છે? આટલા બધા ઉદાસ છો? ના ના એ તો મારી તબિયત નથી હારી એટલે. શું થયું છે? દવાખાને જવું છે? ના ના જુઓ દામિની, હું તારી ફ્રેન્ડ છું ને, જે હોય એ હકીકત કે ને, સાચું કે ને, કે શું થયું છે? હું વાત કરું. જો હા, તારું મોઢું જોઈને છે ને એવું લાગે છે કે તું કહેવા નથી માંગતી. પણ છોડ, હું તને એ કહેવા આવી છું કે અમે લોકોએ 10-15 દિવસનો શિમલા મનાલી જવાનો પ્લાનિંગ કર્યો છે. તો અશોકને મેં વાત કરી, તો અશોકે પણ સાથે સાથે એડ કર્યા તમને લોકોને કે દેવાંગ અને દામી. અશોકે એમ કીધું કે આપણે બંને જણા ફરવા જઈએ, આપણે 2 કપલ જઈએ, એની કરતાં દેવાંગ અને દામિનીને પણ જોડે જોડે લઈ લઈએ તો મજા આવશે ફરવાની. એટલા માટે હું અહીંયા વાત કરવા આવી છું કે તું અને હું નક્કી કરી લઈએ કે આપણે કઈ તારીખ લેવી છે. એ પ્રમાણે અશોક આપણે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઈએ. ના ના આ તમે લોકો જઈ આવો. આ છે ને આ સિમ એ બધું મને ન ગમે. દામિની, નો ગમે એવું ના હોય યાર. સમજો, ફરવું જોઈએ જીવનમાં. પણ દેવાંગ નવરા ન હોય એટલે અમે નહીં આવી હતી. અરે પણ આ નવરું કોઈ હોય નહીં. આ જીવન માટે છે ને સમય કાઢવો જોઈએ. આજ સુધી ક્યારેય દેવાંગભાઈએ તારી માટે સમય કાઢ્યો છે? નહીં ને. તમે લોકો પણ છે ને ત્યાં તમે એકબીજાની સાથે સમય વિતાવી શકો છો. જો હવે જેવું છે ને એવું તમને કહી દઉં. શું? દેવાંગ મારી યારે સીધા મોઢે વાત નથી કરતા. શું? તો ફરવા જવાની વાત તો છે ને બહુ દૂર રહી. એટલે તું કહેવા શું માંગે છે? એ જોવો ને કોઈ દી હરખી રીતે મારી યાર વાત ન કર. એ જેમ કહે ને એમ કર્યા કરું. એમનું હંધું એ ધ્યાન રાખવું. પણ થોય તે જ્યારે જોઉં ને ત્યારે ગુસ્સામાં જ વાત કરતા હોય. આનું કારણ? એક જ એમને ઓલી ફેન્સી ફેશનેબલ. હા એવું જ એવી બહુ જોતી હતી. જો દામિની, સાચું કહું ને તો આમ દેવાંગભાઈ પણ રાઈટ છે. જનરેશન પ્રમાણે હર કોઈના સપના હોય છે કે મારી વાઈફ આવી હોવી જોઈએ, તેવી હોવી જોઈએ, આમ છે તેમ છે. અને તું સાડી પહેરે છે, આ સેથો પૂરે છે, ચાંદલો કરે છે, મંગળસૂત્ર, ઇટ્સ ઓકે. પણ હું એમ કહું છું કે તું થોડી ઘણી ફેશનેબલ થવાની કોશિશ કર ને. હું ફેશનેબલ થાવ? ફેશનેબલ થવાથી હું ફેર પડવાનો છે? હવે આ હંધું તો છે ને ભણેલા હોય ને એની નિશાની કહેવાય. સાચી વાત છે. હું એમ નથી કહેતી કે મારા જેટલી ફેશનેબલ થઈ જા, પણ થોડી ઘણી બોલવા ચાલવામાં, કપડાં બાબતે, આ સાડી પહેરે છે એની કરતાં ડ્રેસ પહેર. થોડુંક દેવાંગભાઈને પણ સારું લાગશે અને યુનિક લાગશે. ના હો બાબા, મારે એવું કાંઈ નથી કરવું. હું જેમ છું ને એમ બરોબર છું. જો દામિની, તો પછી તમારે આ વાતનો નિવાડો ક્યારેય નહીં આવે. ચૂલા જેવી મજા ન આવે અહીંયા એક તો. બેટા દામિની, મમ્મી આ શું આખો દિવસ રસોડામાં પડી હોય? હું તને એમ કહું છું કે તને એમ નથી થતું કે તું જરાક બધી છોકરીઓની જેમ, બધી સોસાયટીની વહુઓની જેમ હરે ફરે અને આવી રીતના વ્યવસ્થિત રહી? હા, હરવા ફરવાની તો છે ને મમ્મી તમે વાત જ ન કરો. જુઓ મારે છે ને તમારી યારે એના વિશે જ વાત કરવી હતી. કા કેમ? શું વાત કરવી હતી? જુઓ આજે તો છે ને મારે ને દેવાંગને ઘણું બોલવાનું થઈ ગયું. શું કામ? આ તું એવું કરે છે એટલે બાંધવાનું થાય છે ને? હા પણ મારી વાત તો સાંભળો. પછી ઓલા હેતલ ભાભી છે ને એની યારે મારી વાત થઈ. એને મને કીધું કે જેવી રીતે પતિને ગમે એવી રીતે રહેવું જોઈએ પત્નીએ. હા. તો મેં એવું વિચાર્યું છે કે દેવાંગને જેવી વહુ જોઈશે એવી હું બની જાઉં તો તમને કાંઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી. અને કેટલા વખતથી હું એ જ કહેવા માંગુ છું કે મારા દેવાંગને જેવી ઘરવાળી ગમે છે એવી તું થઈને રહે ને. શું કામ લડવાનું થાય આવી રીતના? પણ અટાણ સુધી મને ખબર નહોતી પડતી ને. હવે ખબર પડી ગઈ કે આ ઓલા ટૂંકા ટૂંકા કપડાં પહેરવાના, પછી ઓલા વાળ આવી રીતે રાખવાના, બેગ લઈને આયલું જવાનું, ઓલા ચશ્મા પહેરવાના, ફેન્સી શું કહેવાય ગોગલ્સ. ગોગલ અને આમ જો આ અત્યારની વહુઓ તો આટલા મોટા મંગળસૂત્ર નથી પહેરતી. લાગતું તો હંધાઈને ખબર કેમ પડે કે મારા લગ્ન થઈ ગયા છે એમ?
બેટા દામિની, હા તું ગામડામાં રહી છો ને મોટી થઈ ને એટલે તને એવું બધું લાગે. અત્યારની છોકરીઓ તો ખબર પણ ન પડે કે બે છોકરાની માં છે. આ જ્યારે કોઈ એમ કહે કે આનું કંઈ માંગવું નાખવાનું છે ત્યારે છોકરાઓ તો કહે કે મમ્મી આ હું આવી ગયો, ત્યારે ખબર પડે લોકોને કે આના બે છોકરા છે. હાર તો હવેથી છે ને હું એમ જ કરે. હા, જેવી રીતે દેવાંગને ગમે છે ને હું એવી રીતે રહે. એમને ઈ જેમ કહે ને એમ. કાંઈક તો અક્કલ આવી. મને એમ હતું કે આ છૂટાછેડા ન થઈ જાય ને તો સારું. આ પહેલેથી માની ગઈ હોત તો. આ તને એવું લાગે છે કે તું સાસરે આવી છો? તને એવું નથી લાગતું કે હું મારા પિયરની જેમ રહું છું અહીંયા? એવું નથી. જો આ મને છે ને આ બધા રહીને એવી રીતે રહેવું ન ગમે. એટલે કે રહી નથી ને કોઈ દી એટલે ગમે નહીં, આમ બધું ખુલ્લું ખુલ્લું લાગે. દામિની, આ થોડા દિવસ એવું લાગે. આ પછી જો ટેવાઈ જઈએ ને પછી તને સાડી પહેરવી નહીં ગમે. પછી મને ન કહેતી કે મમ્મી મારે સાડી પહેરવી નથી એમ. પહેરજે કોઈક વાર પાછી. પણ હું એમ કહું છું દામિની, આ બધાની સાથે ઉઠક બેઠક કરે ને તો તારી ભાષામાં પણ ચેન્જ આવે. જરાય ઉપાધિ ન કરો. હવે તો છે ને તમે જોવો, હવે તો તમને આ વહુ છે ને ક્યારેય જોવા જ નહીં મળે. સુપડા સાફ. એટલે એટલે કે હવે તો હું હાડી બાડી નહીં પહેરું ને, આવું બોલીએ નહીં. ઓલા હેતલ ભાભી છે ને ઈ મને કંઈક કહેતા હતા ઓલું શીખવા સ્પોકન ઇંગ્લિશના કોર્સ. હા, એ કહેતા હતા શીખવા જવાનું. એટલે હું એ શીખી આવીશ. પછી તો મને છે ને આ દેવાંગની જેમ ફળ 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 ઇંગ્લિશ આવડશે. પછી મારો દેવાંગ ક્યારેય એવું નહીં કે આ ગમાર મને ગમતી નથી, આ ગમાને તમે એના પીર મૂક્યા હો, આમ છે તેમ છે. આ પહેલેથી સમજી ગઈ હોત ને તો ઘરમાં આટલી બધી ઉપાધિ નહોતા ને કકડાટાઈ ન થાત. મને એમ હતું કે એવું બધું પહેરીને તો મા બાપની ઇજ્જત જાય, સારું ન લાગે. અને હવે આપણા આવા અંગ કોઈ જોવે તો કંઈ થોડી સારું લાગે હે પારકાને. આ છે ને આપણે ઇન્ડિયા છે. હવે અમેરિકામાં તો લોકો એવી રીતના રહેતા હોય. હવે એવું બધું વિચારવા બેસે તો એ લોકો જીવી પણ ન શકે. આપણા ઇન્ડિયાની આ જ તો તકલીફ છે. અમુક જણા વ્યવસ્થિત રહે છે એને પણ લોકો બોલે છે ને, સાડી પહેરીને ફરતું હોય ને એને લોકો બોલે છે. એટલે મતલબમાં આપણને જેવું ગમે ને એ રીતના જીવવાનું. આ લોકોનું જોઈને જીવશો ને તો તમને લોકો જીવવા જ નહીં દે. સમજી ગઈ કે હવે આપણે જેમ રહેવું હોય ને એમ રહેવાનું, લોકોની ઉપાધિ કરવાની નહીં. નહીં. એ તો બોયલા કરશે. બરોબર? બસ બરોબર. હવે મારી દીકરી બાકી. આજ દિન સુધી તને કોઈ દી બહુ માયની જ નથી તો આખો દિવસ રસોડાનું કામ, ઘરનું કામ, બીજું કંઈ કામ જ નથી. આ બધાની વહુ જો દર રવિવાર ફરવાઈ જાય છે. આ તો ટૂંકા કપડાં પહેરતી હોત બધીની જેમ રહેતી હોત તો મારો દેવાંગ આ તને બધું લઈ ન જાય દર રવિવારે. હવે લઈ જાય ને. હવે છે ને હું તો રસોડામાં નહીં આવું. તમે કરજો બધું કામ. હે? તમે તો કહેતા હતા ને કે આખો દી રસોડામાં રહી છે. આ સમય તો રસોડામાં ઊભું રહેવું પડે ને બેટા. સારું હવે બહુ મલકા નહીં. હા કામ કર. હા દામિની, હા છે ને અક્કલની ઓથમીરે મારું ટિફિન પણ તૈયાર નહીં કર્યું. દામિની સાંભળે છે કે નહીં? ઓ તારી, અરે આ શું છે? મને મારતો એક લાફો મારવા તો દો. માર માર. સાચું છે? માય ગોડ, આઈ ડોન્ટ બિલીવ યુ કે આ તું છે. દામિની, સડનલી આટલો બધો બદલાવ કેવી રીતે? આ તમે જ તો કહેતા હતા ને કે તમને આવી મોડર્ન બહુ જોઈએ છે. હા હવે હા, બહુ અરગ પદુડી ના બન, પણ મતલબ કે આટલું બધું જલ્દીથી કેવી રીતે? મને છે ને એક વાત સમજાઈ ગઈ કે હું સાડી પહેરતી હતી એ વસ્તુ તમને નહોતી ગમતી. લોકોને સાડી પહેરે એ ગમે, પણ તમને એ ગમતું નહોતું. તમને તો ફેન્સી કપડાં પહેરે એ ગમતું હતું. યા બેબી, અને સાચી વાત કરું, આ સાડી પહેરવા કરતા પણ છે ને એટલું ઈઝી છે ને, ફટ 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 10 સેકન્ડમાં તો કપડાં પહેરાઈ જાય. ફટ ફટ ફટ, વાવ. જો ને, નહીં ગળામાં મંગળસૂત્ર પહેરવાનું, નહીં ચાંદલો કરવાનો, નહીં સેતુ પૂરવાનો. જો એકવાર જો કેટલી સુંદર લાગે છે તું. હા, તને બિલીવ નહીં થતું હોય, બાકી રિયલી 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 આઈ લવ યુ યાર. ગ્રેટ. આટલી સુંદર તું. તને પ્રેમ કરું છું, કદાચ તને ખ્યાલ નહીં હોય. આઈ લવ યુ મને સમજાઈ ગયું. પાછું બોલો તો.
સમજાઈ ગયું મતલબ કે તું ઇંગ્લિશ પણ શીખી રહી છે? અરે યાર, ગ્રેટ 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 બેબી, જોરદાર. બાકી ક્યાંથી લવ યુ ટુ આવે? હા, તમે બોલો ને આઈ લવ યુ. આઈ લવ યુ, આઈ લાઈક યુ અને મોસ્ટ બ્યુટીફુલ. ગ્રેટ. આ બેગ હમણાં જ લીધું. આ કપડાં લેવા ગઈ ને ત્યારે હેતલ ભાભી સાથે ગઈ હતી અને જુઓ, આવા કપડાં પહેરીને બહાર ગઈ હતી? ના ના, ત્યારે તો સાડી પહેરીને ગઈ હતી, પણ હવે છે ને તમારે મારી સાથે આવવાનું છે શોપિંગ કરવા. શું? શોપિંગ કરવા. શોપિંગ કરવા માટે? અરે યાર બેબી, ખરેખર તે મારું સપનું પૂરું કર્યું છે. હા, મને છે ને લાઈફમાં એકવાર એવું હતું કે મારી પત્ની આવી રીતે મોડર્ન બનીને મારી સામે આવે, હું તને જોઉં, અને તું ખરેખર ખરેખર જોરદાર બેબી, જોરદાર. ખરેખર હવે જોજે તું, હવે જોજે કે હું તને કેટલો પ્રેમ કરું છું. એ જ તો વાત છે ને. ખરેખર કેવું પડે, આ લોકો છે ને પોતાનો વેશ બદલી નાખે ને એટલે શું નું શું થઈ જાય છે એ તો મેં આજે જોઈ લીધું. અને તારે છે ને આજે મારી સાથે કીટી પાર્ટીમાં આવવું પડશે, અને બધાની જેમ લિટલ પેક લેજે, નાનો નાનો, પછી ટેવ પડી જશે. ત્યાં બધા પીવે? અરે આ બધા પીતા હોય કે થોડી સોડા કે અરે શરબત તો હોય? ના પાડવાની હોય કાઈ, બધા પીતા હોય તો આપણે પણ. ખરેખર જોરદાર. અરે જાનુડી, તારી પાસે આટલું સારું નોલેજ હતું, આટલી સારી તું દેખાય છે, તો પછી શું કામ ને આટલી બધી રાલ જોવડાવી તે? હા, તને ખબર છે તરસી રહ્યો હતો તને જોવા માટે. પણ અને આમ પણ જુઓ, તું જેવી છે ને પ્રતિદેવ, પેક મારવાની શરૂ કરીશ ને એટલે હું બધાને કહી શકીશ કોન્ફિડન્સ કે ધીસ ઇઝ માય વાઇફ. હા, મારી પત્ની છે. હા, સાંભળો, તમે મારી વાત સાંભળો. ફિલિંગ નથી રોકી શકતો, ફિલિંગ બધી હા, અટકી ગઈ પણ છે. સાંભળો મારી વાત. જુઓ, હું છે ને આ પહેરીને કાંઈ નહીં આવું, ત્યાં તો હું એટલું ગમતું પહેરીને આવીશ. શોર્ટ્સ પહેરીશ તું, પણ જો આવી રીતના ડાન્સ નહીં કરતી. હા, હજી મોડર્ન નથી, હા દેશી જ છે. હા, જરા આમ એકદમ યુનિક સ્ટાઇલમાં કપલ ડાન્સ યુ નો કપલ ડાન્સ. હા હા હા, જોયું હતું ને ફિલ્મોમાં. હા બી જો આ રીતે નહીં, આ રીતે. પછી છે ને આપણે મૂવી જોવા પણ જવાનું છે. અરે જવાનું છે બેબલી. મૂવી Shopping શું mall માં બધી જગ્યાએ લઈ જઈશ, બધી જગ્યાએ. હા, જો ધ્યાન રાખજે હા પાછું. હા, આવી રીતના ત્યાં પડતી નહીં હા પાછી. હિલ્સ લેવાની છે એટલી મોટી. તું મને આજના દિવસે ગાંડો નહીં બનાવી નાખ. થોડું મને તું કોટો ચડાવ. હા, એ બધું એક સાથે કરી નાખીશ ને તો ખરેખર હા, મારું મગજ છે ને એક્સેપ્ટ નહીં કરી શકે. ના, ના, કદાચ રાખો. વિચારમાં આજને હજુ આજ તો ઉકલી ગયો તો. મારે હજુ મારા શોખ પૂરા કરવાના કે નહીં? આ તમને જેવા ગમે એમ. ચાલ. અરે બેબલી, હું તને મારી સાથે લઈ જાઉં. ચાલ. દામિની, સિરિયસલી આ તું છે? હેતલ ભાભી, થેન્ક યુ. અરે પણ હું થયું છે? તમે જેવું કહ્યું હતું ને એવું બધું જ થયું. વાળ સ્ટ્રેટ કરાવી નાખ્યા, પર્સ જુડિયોનું છે ને? બ્રાન્ડેડ છે. અચ્છા, ત્યાં પણ બ્રાન્ડેડ જ મળે છે એટલે કહું છું. અરે વાહ, તે કુર્તી તો બહુ સરસ પહેરી છે ને દામિની. થેન્ક યુ. અરે વાહ, ઇંગ્લિશ બોલતા પણ આવડી ગયું છે. લિટલ. સિરિયસલી? કંઈ સપનું તો નથી જોતી ને? મારું એક લાફો. ના, હકીકત છે. સાચું કહું, હા. આ બધું છે ને તમારા લીધે થયું છે. થેન્ક યુ. હા તો તમે તો મને સલાહ આપી હતી ને કે મારે છે ને મોડર્ન થવું જોઈએ. હા, સાચી વાત છે. મેં તને આટલી કમથી મોડર્ન થવાનું કીધું હતું, પણ તું તો આટલી બધી મોડર્ન થઈ ગઈ છે ને કે અરે! હું પણ ફીકી પડું છું તારી આગળ. આ તો કઈ ન કહેવાય ભાઈ સાહેબ, આરતી એ વધારે થવાનું છે. અરે વાહ. તો પછી તમને ખબર છે દેવાંગ તો કઈ ખુશ થયા કે વાત જ જવા દો. અરે મારી સાથે ડાન્સ કરતા હતા, કપલ ડાન્સ. અરે વાહ, જોયું ને, મળી ગઈ ને તને તારી લાઈફની કિક. હા, મળી ગઈ. અને તમને ખબર છે એમને મને એ પણ કહ્યું છે. શું કીધું? કે આજે છે ને અમે બહાર શોપિંગ કરવા જઈશું, એમના ફ્રેન્ડ લોકોને મળવા જઈશું, કીટી પાર્ટીમાં જઈશું, અને 2 દિવસ પછી મારો બર્થડે આવે છે ને તો બધાને બોલાવ્યા છે ઘરે. વાવ, સો ક્યુટ નહીં? હા, કેટલી મજા આવે નહીં કોક આપણને આટલી પર્સનલ. અરે હજુ સાંભળો તો ખરા. ઘરે બોલાવશે, પછી
અમે છે ને અહીંયાથી મોટી હોટલમાં જવાના છીએ ત્યાં છે ને સેલિબ્રેશન કરવાનું છે. અરે વાહ દામિની વાહ હો. આ તારું તો નીકળી પડ્યું છે અચાનક જ કે 2 દિવસમાં તો તું એવી ચમકી ગઈ છે ને કે વાત પૂછમાં. સાચું કહું ને તો જે કર્યું અને મેં જે કીધું એ તે કર્યું ને એમાં બહુ સારો ફાયદો તો તારો જ છે. સાચી વાત છે. આમાં ફાયદો તો મારો જ છે. પણ આ ઓલું તમે ક્લાસીસનું કહેતા હતા ને આ તો છે ને ઓલું તમે મને કીધું તું યુટ્યુબમાં જોઈને. હા એમાંથી થોડું ઘણું તો શીખી ગઈ પણ એ ક્લાસવાળાને છે ને એનો નંબર મને આપજો એટલે હું ક્લાસે જવાની છું. હા તે સ્પોકન ઇંગ્લિશ શીખવા. સ્પોકન ઇંગ્લિશ વાંધો નહીં મારી ફ્રેન્ડનો જ છે ને હું એમનો નંબર તને આપી દઈશ. અને જો સાચું કહું ને તો હું તો આ જ ઈચ્છતી હતી કે તારા અને દેવાંગભાઈ વચ્ચેના બહુ સારા બોન્ડિંગ થઈ જાય અને થઈ ગયા. એક પતિને શું જોઈએ એટલું જ જોઈએ ને કે મારી પત્ની બીજા કરતાં પણ વધારે ખૂબસૂરત દેખાવી જોઈએ. ખોટી વાત. હવે મને સમજાઈ ગયું છે કે પતિને શું જોઈએ છે. શું જોઈએ? પતિને છે ને પોતાની પત્ની ગમતી જ હોય છે પણ પોતાને જેટલી ગમે ને એના કરતાં વધારે બીજાને ગમવી જોઈએ. બીજાની પત્નીઓ કરતાં સારી દેખાવી જોઈએ અને પોતે જેટલા પસંદ કરે છે ને એના કરતાં વધારે બીજા હોય ને એ પસંદ કરવા જોઈએ. હા સાચી વાત છે તારી. દેવાંગભાઈને સેમ આ જ જોઈતું હતું અને અત્યાર સુધી તું એ કરી નથી શકતી કારણ કે તારે તો સાડી હતી માથે ઓઢતી હતી સેતો મંગળસૂત્ર બધું હટાવી દીધું ને. અરે વાહ નવું લઈ આવી છે ને. વાહ 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 દામિની વાહ. તું તો આમ જો આમ સિરિયસલી આ ક્યારેક છે ને મારે બહાર ફરવા જવાનું થાય ને તું તારા કપડાં દેજે હા મને. પાક્કું. આજે હજુ બીજા કપડાં લાવવાની છું ને. આટલા લાવવાની છે. 1 પીસ લેજે બહુ સરસ સરસ આવશે અને એ 1 પીસ પહેરીને તું દેવાંગભાઈની સામે જઈશ ને એટલે દેવાંગભાઈ આજે જેટલા ખુશ થયા છે ને એનાથી ડબલ હેપી થઈ જશે. હજી એક ઝટકો આપું. શું? હું નોકરી પણ કરવાની છું. અરે વાહ સિરિયસલી? તમારા ધ્યાનમાં છે ને કોઈ હોય ને જે મને નોકરી આપી શકે એમ હોય તો મને કહેજો. હવે તો છે ને હું ઘરે પણ નથી બેસવાની. બહાર જઈને જો બધા જેવી રીતે નોકરી કરે એવી રીતે નોકરી કરીશ. હા હા કરવી જ જોઈએ. અને સાચું કહું ને તો હજી તું દેવાંગભાઈ પાસેથી એક 4 વ્હીલની પણ રિક્વાયરમેન્ટ કરી લેજે. તારે 4 વ્હીલ પણ જોઈશે ને તું આટલી ફેશનેબલ છો ઓટોમાં જઈશ તો સારી પણ નહીં લાગે ને. પણ એના માટે પહેલા શીખવી પડશે ને મારે. એ તો હું છું ને ડ્રાઇવિંગ ક્લાસ કરી નાખશું. હા સારું નહીં. આજકાલ તો છે ને બધી વસ્તુના ક્લાસીસ થઈ ગયા છે. ખાવાનું બનાવતા ના આવડતું હોય તો કુકિંગ ક્લાસીસ થઈ ગયા છે. ગાડી ચલાવતા ના આવડે તો ડ્રાઇવિંગ ક્લાસીસ થઈ ગયા છે. સાચી વાત ઇંગ્લિશ છે. બોલતા ન આવડે તો સ્પોકન ઇંગ્લિશ. વાહ 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 વાહ. મજા આવી ગયા દામિની સિરિયસલી. મને એમ હતું કે હજી સુધી તું ઉદાસ અને આમ સેડ બેઠી હશે એટલા માટે મેં કીધું ચાલ કેટલા દિવસ થઈ ગયા છે તને મળી નથી પણ તને જોઈ ત્યાં તો મારી આંખો પણ ફાટી જ રહી ગઈ. આ તો કાંઈ નથી. હજુ તો જેવી હું સોસાયટીની બહાર નીકળીશ ને તેલકા મચી જશે તેલકા. અરે વાહ બસ આપણે છે ને બધાને ગમતું જ રહેવાનું અને આવા ને આવા ફેશનેબલ થતું રહેવાનું બરાબર ને. સારું તો હું જાઉં હવે. અશોક આપણે આ રીલ બનાવી મસ્ત છે સમજો. હેલા ભાઈ આ રીલનું મૂકને હવે તું અને આ તે હું આદરી છે. શેનું? હા તને મેં સ્વીટ આપી હતી તું વાંધો નહીં તમ તાર ફેશનેબલ કપડાં પહેર પણ બીજાને છે ને રવાડે નો જ ચડાવવા. કોને બીજાને મેં એવું કર્યું? હા હા દેવાંગની ઘરવાળી રી દામિની એને એ બિચારી આ કેવા હારા હાડલા પહેરતી એને તો હું કામ બગાડી. મેં થોડી બગાડી છે એને. અને એક કામ કરશું એક વાત કહું. આ બોલ. તમે કેવી વાત લઈને આવ્યા છો અહીંયા? તો પણ તને કઈ બુદ્ધિ જેવું છે એમ? હલા પણ મેં કઈ કર્યું નહીં તો ભાઈ બુદ્ધિ જેવું હેનું કહો છો તમે? હું એમ પૂછું છું. તે જ એને કીધું હોય છે ને કે આવા કપડાં પહેર અને વચમાં તે એકવાર કેમ વાત કરી હતી મને શું વાત કરી હતી? કે દામિનીને મેં કીધું છે તને આવા કપડાં બહુ ગમે ત્યારે હોતી મેં તને ના પાડી હતી. સાચું કહું ને અશોક હા. તો તમને વાતની પૂરી ઊંડાણથી ખબર ના હોય ને તો તમારી એ વાતમાં છે ને કૂદકો જ ના મારે. કૂદકો મારવાની વાત નથી. હા એમ જ છે. તમને જો. પૂરી વાતની ખબર છે? બોલ. ના ના કોને શું વાત શું છે ખબર છે જો, ને? શું છે મને નથી ખબર. હું તો પછી શું કરવા બોલ્યા? આખી સોસાયટીમાં છે ને તારું નામ આવે છે. શેનું નામ આવે છે? શેમાં નામ આવે છે મારું? હું કઈ સોસાયટીના ઘરે ખાવા નથી જતી કે સોસાયટી મારા ઘરમાં ખાવા અરે એમ વાત નથી તું કેમ એક વાત સમજતી નથી. ઈ કે આ એક તો ફેશનેબલ હતી સોસાયટીમાં બીજી નહીં બગાડી એમ વાતો કરે છે. શું નવાઈ કરી છે? એમ સોસાયટી વાળાને ખર્ચો કરવો છે? એમ વાત નથી. હવે મારી વાત સાંભળ ને તું કેમ સમજતી નથી. આપણે આ તો આપણી બે રહેવી છે ને એટલે હું તને આવા કપડાં પહેરવા દઉં બરોબર. અને આ દેવાંગને બિચારાને એટલે બધા તમે- ભેગા રહેશે એ ખબર છે ને એની મમ્મી હોતી તો શું થઈ ગયું અશોક? હું થઈ ગયો એટલે બધા પછી હરખા ન હોય સાચું કહું? હા તમને વાતની તો ખબર છે નહીં તો હવે
તમને વાત તો પૂરી જણાવવી જ પડશે મારે, અને જ્યાં સુધી તમને કહીશ નહીં ત્યાં સુધી તમારું આ મોઢું બંધ તો થવાનું નથી. બોલ. ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ જ રહેશે. તો ચાલુ જ રહે ને. બોલ, હું વાત છે? વાત જાણે એમ છે ને કે મેં જે કર્યું છે ને એકદમ પરફેક્ટ કર્યું છે. એટલે ભાઈ તને અંગ્રેજી બોલતા આવડે છે ને ઈ મને ખબર છે, પરફેક્ટ વાળી. વાત જાણે એમ છે ને કે મેં ગાયે કુકરી મારી છે. એટલે એમ કે જે મેં દામિનીને વાત કરી હતી, તમને ખબર છે કે આપણે વચમાં ગોવા જવાનો પ્લાનિંગ કર્યો હતો. હા, ત્યારે હું દામિનીને કહેવા ગઈ હતી કે તમે લોકો જે ડેટ ફિક્સ આપો એ ડેટ હું અશોકને આપી દઉં એટલે આપણે ચારેયની ટિકિટ ફ્લાઇટમાં બુક કરાવી આપે. તો ત્યારે દામિની ઉદાસ હતી એટલે મેં એને પૂછ્યું કે આનું રીઝન શું છે. તો મને કહે છે કે દેવાંગ મને સરખી રીતે બોલાવતાય નથી, તો મારી સાથે ફરવા તો શું આવે. તો મેં પૂછ્યું કે બોલાવતા નથી એનો મતલબ શું છે. દેવાંગભાઈને ફેશનેબલ વાઈફ જોઈએ છે, જેમ કે મારા જેવી. અને તમને તો ખબર છે કે દામિની કઈ રીતે રહે છે, સાડી પહેરે છે, મતલબ કે ટોટલી ગામડિયનની જેમ જ રહે છે. તો હવે અત્યારે શું થાય છે? અને અત્યારે દેવાંગભાઈ એમને બધે જ લઈ જાય છે. પહેલાં દેવાંગભાઈને એમને લઈ જવામાં શરમ આવતી હતી, અને અત્યારે તો દેવાંગભાઈને બહુ સારું પડે છે બંને વચ્ચે, અને બહુ સારી બોન્ડિંગ થઈ ગઈ છે. દામિની જેવી દેવાંગભાઈને જોઈતી હતી એવી રહેવા મળી છે, જેવી દેવાંગભાઈને એમની વાઈફ જોઈતી હતી એવી દામિની બની ગઈ છે. અરે સાચું કહું ને તો પહેલાં દેવાંગભાઈને બધે લઈ જવામાં શરમ આવતી હતી કે ગામડાનું ભોથું છે, કેમ લઈ જવી, આ તે XYZ. અને હવે દેવાંગભાઈ એમની ઓફિસના ફ્રેન્ડ સાથે મુલાકાત કરાવે છે, પાર્ટીઓમાં લઈ જાય છે. અને હા, આ 2 દિવસ પછી દામિનીનો બર્થડે છે, એમાં પણ મોટી ગ્રાન્ડ પાર્ટી આપી છે દામિનીના બર્થડે ઉપર દેવાંગભાઈ. અને આપણે પણ ઇન્વિટેશન છે, આપણે જવાનું છે. એટલે આવું થઈ ગયું. પણ તોય આમાં તારું નામ જ આવ્યું ને, બીજું કઈ નહીં. આ શેમાં જે પણ છુઈ અશોક? જે છુઈ આમ સારું છું. હાલ. સારું તો કહેવાય જ બરોબર. ને. આ ઈ બે જણાને મતલબ માં નહોતું બનતું તો બનવા મળ્યું. હા લે, સવાલ જ નથી ને. પણ. દેવાંગભાઈને જેવું જોઈતું હતું એવું દામિનીએ મતલબ કે ફેશનેબલ બનીને કરી દેખાડ્યું છે. ઈ વાતય તારી હાય છે. એ જ ને. અને મેં કંઈ ખોટું થોડું કર્યું છે, સાચું જ કર્યું છે ને. હવે એ બંને વચ્ચે સારી બોન્ડિંગ થઈ જ ગઈ છે, તો આપણે કોઈકનું સારું થતું હોય ને તો સારું કરે, ખરાબ તો ન જ કરાય. હાચી વાત છે તારી. હા, મને આમ તો ગર્વ થાય છે. બસ ઈ ભલે તમ તાર વાતો કરે પણ કોકનું ઘર તે હાંધ્યું છે. હા લે, બરોબર. સવાલ જ નથી. હા, ઈ મને ગમ્યું હો. હવે એક હું કહું, સા બનાવીને પહેલા રીલ બનાવીએ. જો પછી ઓલું બોલવાના આવે, ગીત ગાવાના આવે તો મારે જરીક ઓઠ આમથી આમ થઈ જાય. તું રાયડું નાખશો એ રહેવા દે. આજે મારી વહુને કેવું છે કે મારા માટે શીરો બનાવી દે. આ કેટલા વખતથી શીરો ખાવાનું મન થયું છે. પછી એને જ્યાં જવું હોય કામ કરીને પછી જઈ શકે છે. Only બિચારી 2 આખો- minutes, darling. I'm coming. દામિની, આવું છું, હા, વેઇટ. હા મમ્મી. એક કામ કર ને, તું ક્યાં જાય છે? આ મને શીરો ખાવાનું મન થયું છે. શીરો બનાવીને બધું કામ વાઇન્ડ અપ કરીને પછી જા ને. એટલો સમય નથી મારી પાસે. ઓલરેડી બધા મારી વેઇટ કરે છે. હું કિટી પાર્ટીમાં જાઉં છું. કિટી પાર્ટી? એ તમને નહીં સમજાય. મને બધું સમજાય છે, પણ આ ઘરના કામ કોણ કરશે? ઘરના કામ બધા પડ્યા છે. હવે તારા સિવાય કોઈ કરવાનું તો છે નહીં. આપણે તો ભલે ને પડ્યા, હું શું કરું? શું અત્યારે છે ને બધી લેડીઝ અમે ભેગી થઈએ છીએ, કિટી પાર્ટી કરીશું, અને પછી તમને તો ખબર છે ને મારે એક શૂટિંગ પણ છે. એ શૂટિંગ પતાવીએ ને પછી મને ટાઈમ રહેશે તો હું કરીશ, અધરવાઇઝ તો તમે કરી નાખજો, મને મોડું થાય છે. દામિની, શું છે મમ્મી, કેટલી વાર ટોકશો? પણ આ શું રીત છે? તને મોડર્ન અને ફેશનેબલ થવાનું કીધું હતું, પણ તું તો આ રીતના સવાર પડે સાંજ પડે રખડ્યા કરે છે. આ તો કેવું? અને આ પર્સ, આ જીન્સ ટી શર્ટ સતત પહેરી રાખવાનું. આ મારા દીકરાને જે ગમતું હતું ને એ ફેશનેબલ ગમતું હતું. આ રીતના રખડવા જાય અને ઘરના કામ મૂકીને જાય એ તો કોઈને ન ગમે. મમ્મીજી, ઇટ ઇઝ મોડર્ન. આ તમે જ કહેતા હતા ને કે મોડર્ન થઈને રહે, મોડર્ન થઈને રહે. આજકાલની બાયો જે કરે છે એ બધું કરે એવી રીતે રહે. તો આજકાલની બાયો પાર્ટી કરે છે, ડાન્સ કરે છે, બહાર ફરે છે, જોબ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તો હું પણ એ જ કરી રહી છું. હવે એમાં ખોટું શું છે? જ્યારે હું તમને રસોડામાં રહેતી હતી ત્યારે વાંધો હતો, તો હવે હું બહાર રહું છું. પણ એનો મતલબ એવો તો નથી ને કે તને છૂટ આપે એટલે તું મમ્મી, તમારાથી કામ ન થતું હોય ને તો એક કામવાળી રાખી લો, પૈસા હું આપી દઈશ. એટલે હવે ઘરમાં કામવાળી આવશે.
લાવવી પડે. ઘરમાં કોઈ કામવાળું ના હોય તો લાવવી પડે. હવે આ ઉંમરે હું તમને તો ના કહી શકું ને કે મમ્મીજી તમે જરા કચરા પોતા કરી નાખજો, વાસણ કરી નાખજો. બની શકે કદાચ તને બહુ છૂટછાટ મળી જાય ને તું એ પણ કહી શકે. ના ના, એટલી એ સંસ્કાર વગરની હું નથી. તમે જરાય ચિંતા ના કરો. આ તમારી પાસે કામકાજ નહીં કરો. દામિની, આ હદથી વધી જાય છે. એવું નથી કે તને સુધારવા માટે આટલી બધી તકલીફ વેઠી છે અને પાછી વધારે સુધરી જાય છે ને અમે પાછા હેરાન થઈએ. મમ્મીજી, લાઈફ શું કહેવાય ને એ તો હું અત્યારે શીખી છું. આ કેવી રીતે રહેવું, કેવી રીતે વાત કરવી. હા, તમને ખબર છે આપણે ઇંગ્લિશ બોલીએ ને તો લોકો આપણું માન સન્માન કરે, આપણને ઇજ્જત આપે. આપણે ફેન્સી કપડાં પહેરીને બહાર જઈએ તો લોકોની નજરમાં છે ને આપણે એક ઇમ્પ્રેશન બને. અને તમે લોકો છે ને બધા સાચા જ હતા. હું સાડી પહેરતી હતી એ જરાય સારી નહોતી લાગતી મને. હવે જો ને, હવે હું કેટલી બ્યુટીફુલ લાગુ છું ને. મને ગમે છે કે તારામાં ઘણો બધો સુધારો આવી ગયો છે, પણ ઘરને સંભાળતા સંભાળતા સુધરો ને સારું કહેવાય. આ સારું નથી લાગતું. આ ગામમાં- મમ્મીજી, કઈ બોલતી નથી ને તો તમે પણ છે ને તમારું મોઢું બંધ રાખો ને તો વધારે સારું. હું તો તમે લોકોએ જે કહ્યું હતું ને એ જ કરી રહી છું. એવું તો કહ્યું નતું કે તું ફેશનેબલ મોડર્ન થઈને તું બહાર રખડ અને ઘરના કામ મૂકીને રખડ, અને કામનું કીધું તો નોકરાણી રાખવાની વાત કરે છે. ત્યારે તમે મને કહેતા હતા ને ત્યારે આ બધી વસ્તુની મને ખબર નહોતી ને, એટલે તમે જે કહેતા હતા એ વાતને હું સાચી માનતી હતી. પણ હવે મને બધી ખબર પડવા લાગી છે તો યસ, ઇટ્સ ટ્રુ. દામિની, મને એવું લાગે છે કે મારે બધી વાત દેવાંગને કરવી પડશે. કરી દો. તમને એવું લાગે છે કે તમારા દીકરાથી હું બીવું છું? સમજાતું નથી કે કઈ દિશામાં જઈ રહી છે તું. તમારું આ લેક્ચર પૂરું થયું હોય ને મમ્મી તો પ્લીઝ હવે હું જઈ શકું, કારણ કે બધા મારી વેઇટ કરે છે. અને જ્યાં સુધી હું નહીં જાઉં ને ત્યાં સુધી એ લોકો કીટી પાર્ટી કરવા નહીં જાય. પાર્ટી મારા વગર ચાલુ નહીં થાય. હું તને જવા નહીં દઉં. તારે ઘરના કામ કરીને પછી જવાનું છે, જ્યાં જવું હોય ત્યાં. ચેલેન્જ કરો છો મમ્મીજી? હા, તો ઠીક છે, ચેલેન્જ એક્સેપ્ટેડ. હું જાઉં છું બહાર અને જોઉં છું કે મને કોણ રોકે છે, તમે કે તમારો દીકરો. તમારે જેને તમારા દીકરાને કહેવું હોય ને તો પણ તમને છૂટ છે. નેવર માઇન્ડ, હું કોઈનાથી ડરતી નથી, કારણ કે મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. હજુ કંઈ બાકી છે? નહીં સમજે એટલે નહીં સમજે. હું દેવાંગ પાસે જાઉં છું. જઈ શકો છો. લીવ મી ઓલોન. બાય. અરે કામલે સર, જરાય ટેન્શન નહીં લો. તમારું કામ મારા હાથમાં જ છે ને. હા, હું કરી આપીશ. હા, થઈ જશે. મૂકું? ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. શું મમ્મી તમે પણ હા કયા વિચારોમાં ખોવાયેલા હતા? દેવાંગ, હા, તને શું વાત કરવી. હવે જે સપને પણ નહોતું વિચાર્યું એ બધું ઘરમાં થઈ રહ્યું છે. સમજાતું નથી કે હવે આપણે શું નિર્ણય લેવો, આનો શું ઉપાય કરવો. શેના બાબતે વાત કરી રહ્યા છો? મને તો કંઈ સમજણ નથી પડતી. તમારે શેનો નિર્ણય લેવો છે, શેનો નહીં. હા, મેસેજ આવ્યો છે. હા, થોડી વાર પછી પહોંચું છું. ડન. હા, બોલો. સિટ. હા, ચાલો. થઈ ગયું સાયલેન્ટ. હા, બોલો. દેવાંગ, તું આ દિન સુધી એ બાબતે ચિંતા કરતો હતો ને કે તારી ઘરવાળી ગમાર છે, કોઈ જગ્યાએ લઈ જવી હોય તો તને શરમ આવે છે. અચ્છા, તો તમે એ વાત કરવા માંગો છો મમ્મી? અરે હવે જુઓ ને કેટલી બદલાઈ ગઈ છે. એકદમ મોડર્ન હિરોઈન જેવી લાગે છે. મેં તો એને કહ્યું પણ છે, તું જરાય ટેન્શન નહીં લેતી. આપણે બંને સાથે મોડલિંગ માટે જવું હોય ને તો એપ્લિકેશન નાખી જ દઈશું. દેવાંગ, એનો પહેરવેશ બદલાવાની વાત હતી, હમ નહીં કે એના સ્વભાવમાં બદલાવ લાવવાની. તને ખબર છે શું? આ તારા નોકરીએ ગયા પછી એ બહાર જેમ ભાવે તેમ રખડે છે, ઘરના કામ મારી પાસે કરાવે છે, કહે છે કે તમે કહેતા હતા કે મોડર્ન થઈને રહે તો હું ફેશનેબલ થઈને મોડર્ન થઈને રહું છું. ઘરના કામ કહે છે કે તમે કરી નાખજો. હું હા હાઈલી કોઈ કીટી પાર્ટીની વાત કરતી હતી. એક મિનિટ મમ્મી, મતલબ કે દામિની જોબ ઉપર નથી જતી, એના બદલે કોઈક જગ્યાએ રખડપટ્ટી કરવા જાય છે. હા, પણ મને તો કહેતી હતી ને કે હું જોબ કરવા માટે જાઉં છું. એ તને એવું કહેતી હતી
પણ મને શંકા જતાં મેં એકવાર પીછો કર્યો અને ત્યારે કડક સ્વભાવ પૂછ્યો ને ત્યારે મને એણે કીધું છે કે રોજ કિટી પાર્ટીમાં જાય છે આ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને. હવે તું જ કે આની કરતાં દેશી હતી બરાબર હતી, પણ તને તને તારી બાયડીમાં બદલાવ જોતો હતો. લઈ લીધો બદલાવ. પણ મમ્મી આમાં મારો શું વાંક છે? તારો જ વાંક છે ને કે તારી ઘરવાળી ગમાર હતી તો તને ક્યાંય લઈ જવામાં શરમ આવતી હતી, કોઈની સાથે ઊભું રહેવા નહોતી દેતી. પણ મમ્મી હું તો એને બદલવા માંગતો હતો, આજના જમાનાની સાથે તાલ મિલાવવા માંગતો હતો. અને આમ પણ હા બધી છોકરીઓ આજકાલ જમાના સાથે તાલ મિલાવે છે. એમાં દામિની કદાચ જો જમાનાના પગલે પગલે ચાલે તો એમાં કંઈ ખોટું નથી. સિટીના અમુક છોકરાઓની આ આદત જ હેરાન કરી જાય છે. દીકરીઓ ગામડામાંથી લાવે છે, એ ગામડાની રૂઢિ રિવાજ પ્રમાણે રહે છે અને સિટીના છોકરાઓને ગમતી નથી. સુધારવા જાય તો પછી આ તકલીફ પડે છે. જો મમ્મી મને નહોતો ખ્યાલ કે દામિની આવી રીતના ઘરમાં કરે છે. અત્યાર સુધી મને તો એમ જ કહેતી હતી કે નોકરી કરવા માગું છું, નોકરી કરીશ, તો મેં છૂટછાટ પણ આપી. એની સાથે વાત પણ કરી લીધી છે. એટલા માટે હું તને કમ્પ્લેન કરવા આવી છું. કહે છે કે તમે કહો છો ત્યારે મારે બદલાઈ જવાનું, તમે કહો છો ત્યારે મારે આ કરવાનું, તમે કહો ત્યારે આ કરવાનું. મારે મારી જિંદગી જીવવાની જ નહીં. પેલા સાડી પહેરતી હતી કહે છે કે ફેશનેબલ થઈ છું, તો કે પેલા હતી એ બરાબર છે. મને લાગે છે કે આ દામિની જે કંઈ પણ કરે છે ને એ બધું જ હવે વધારે પડતું થઈ રહ્યું છે. અને આમ પણ અત્યાર સુધી મને સોસાયટીમાંથી વાતો તો મળી હતી કે દામિની કોઈ છોકરાની સાથે આવે છે, છોકરો લેવા માટે આવે છે એને, અને એની સાથે જ આખો દિવસ વાતચીત પણ કરતી હોય છે. કેમ આટલી બધી ખબર હોવા છતાં પણ તું આ ખાડા કાન દે છે? મમ્મી મને એમ હતું કે કદાચ આ લોકો મને ભડકાવવા માટે કહેતા હોય, પણ આજે તમે જ્યારે સાચી વાત કરી ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ લોકો સાચા હતા. અને આમ પણ આવી રીતના ઘર ક્યારેય નહીં ચાલે મમ્મી. અરે મેં એને મોડર્ન બનવા માટેની છૂટ આપી હતી, આ રીતે બજારમાં ફજેતી કરવા માટે નહીં. એ તો ફજેતી જ કરી રહી છે મારી. એ તો એવું જ હોય. અમુક છોકરીઓ જ્યારે સાસરે જાય અને સુધારવાની કોશિશ કરો ને એટલે વધારે સુધરી જાય છે અને એ કોઈના હાથમાં રહેતી નથી. એટલા માટે આ ગામડાના જે બાબલા હોય ને અને ડોસિયું એ બરાબર જ કંટ્રોલમાં રાખે છે વહુઓને કે આગળ જતા એ લોકોને તકલીફ ન પડે. મને તો એવું લાગે છે કે જો હવે દામિનીને રોકવામાં નહીં આવે ને અને આપણે એને રોકીશું ને તો આપણને બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂકતા ને વાર નહીં લાગે. શું કામ કાઢી મૂકે? આ ઘર એનું નથી, આ ઘર આપણું છે મમ્મી. અને આમ પણ દામિની જેવી રીતે પહેલાં રહેતી હતી ને એવી જ રીતે સારી હતી. હા મને પણ ઘણી વાર ઊંચા અવાજે બોલી દે છે, કહે છે કે પતિ જો તો કંટ્રોલમાં રહો. હા શું મર્યાદા કહેવાય મમ્મી? બધી મર્યાદાઓ મૂકી દીધી છે. સંસ્કારિકતાની તો વાત જ કરવી દૂર રહી, કારણ કે જે રીતના કપડાં પહેરે જે રીતના આપણે એને કંઈ કહી પણ ના શકીએ. એટલે મમ્મી મને લાગે છે કે મારે જ એને હવે કડક શબ્દોમાં કહેવું પડશે. કેવું જ પડશે ને. જે ઘરે આવવા દો એટલી જ વાર છે. ઘરે આવે ને એટલે બધું જ કહી દઈશ મારી ભાષામાં. હે કેટલા વાગે આવે એનું નક્કી છે? કહીને નથી જતી કેટલા વાગે આવે ને કેટલા વાગે જવાની છે. એના મનમાં આવે ત્યારે જાય છે ને મનમાં આવે ત્યારે આવે છે. મોડર્ન ઘરવાળી જોતી હતી, લઈ લે મોડર્ન ઘરવાળી. આવે ને એટલી વાર છે, હે કઈ ફોન નથી ઉપાડતી મારો. ફોન તો ઉપાડી શકે કે નહીં? ન ઉપાડે ને, એની બેનપણીઓ સાથે કિટી પાર્ટીમાં છે, બિચારીને ડિસ્ટર્બ થતું હશે. કેમ કે તારે મોડર્ન તારી પત્ની કિટી પાર્ટીમાં જાય મમ્મી પ્લીઝ હા હવે તમે મને સંભળાવ્યા ન રાખો. મેં કર્યો છે ફોન. હા બાજુમાં પડોશી રહે છે ને હેતલબેન, એને ફોન કર્યો, જેને બોલાવી છે એને અહીંયા. આંટી દામિની ક્યાં છે? હા પહેલા તમે મને એ કહો કે આ દામિની ગઈ છે ક્યાં? હા તમને કહીને જ ગઈ હશે ને? હા છે ક્યાં? રખડે છે ક્યાં? એક પણ ફોન મારો ઉચકતી નથી, કોઈ જવાબ આપતી નથી. કરવા શું માંગે છે કહી દો ને. મને શું ખબર? હની આ બાજુ આવતી. ક્યાં ગઈ હતી તું? કોઈ પાર્ટીની તૈયારી થઈ? ના ના ક્યાં ગઈ હતી? ક્યાં તું બોલ ને, ક્યાં ગઈ હતી તું? ભાઈ આ શું કરું છું? અરે જે કરું છું ને એ જોયા રાખો, મારું ઘર છે. હતી ક્યાં તું? હા કેટલા ફોન કર્યા છે, કેટલા મિસ કોલ છે દેખાય છે મને. જો ને કેટલા છે. અને મેં તમને કર્યો પણ હતો ફોન, એટલે કે મેસેજ.
ડુ નોટ ડિસ્ટર્બ. તમે ના જોયું? જુઓ તું- તમારો ફોન. તને શરમ જેવું કઈ છે કે નહીં? આખો દિવસ શું આ ઘરના બધા કામકાજને પડતા મૂકીને જતી રહે છે તારી કીટી પાર્ટીઓમાં? હા, અને પાછું સાંજે કોઈ તને છોકરો મૂકવા આવે છે, બાય બાય હની કહેતા ઘરમાં આવે છે, તને શરમ નથી આવતી? ઇટ્સ ફાઇન દેવાંગ. શું થઈ ગયું? તમને તો ડાર્લિંગ કહું છું ને, એને તો ખાલી હાની કહ્યું છે મેં. નથી ગમતું મને કે તું કોઈને હની કહે, ડાર્લિંગ કહે. આ બધા હક મારા છે. મારા હક તું બીજા કોઈને કેવી રીતે આપી શકે? પોઈન્ટની વાત છે, બરાબર છે, પણ આ તો કેઝ્યુઅલી નોર્મલ કહેવાય. હની, ડાર્લિંગ, સ્વીટી. હા તો કોઈ કેઝ્યુઅલ ફ્રેન્ડને પણ કહી શકાય ને, રાઈટ? જ્યાં એવું લખ્યું છે કે ખાલી આપણા પતિ હોય એને જ કે બોયફ્રેન્ડને જ તે નોર્મલ ના કહેવાય. હા નોર્મલ વર્ડ નોર્મલ કહેવાય. મોડર્ન જમાનામાં નોર્મલ જ કહેવાય. જો મોડર્ન જમાનામાં છે ને કિટી પાર્ટી કરવી, જોબ કરવું, ડાન્સ કરવું, લેટ નાઇટ મૂવી જોવા જવું, શોપિંગ કરવું અને લિટલ બધું નોર્મલ છે. નથી નોર્મલ આ બધું. હા, બધું કોઈક વાર થતું હોય ને તો નોર્મલ કહેવાય, પણ આ રોજે રોજ જે ભવાડા થાય છે ને એ નોર્મલ ના કહેવાય. દેવાંગભાઈ, તમને હવે શું પ્રોબ્લેમ છે? પહેલા દામિની ગામડિયામાં રહેતી હતી ત્યારે તમને પ્રોબ્લેમ હતી, હવે ફેશનેબલ થઈ ગઈ છે તો બી તમને પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી તમને પ્રોબ્લેમ કઈ વાત? અરે આવી દામિની મને નથી જોઈતી ભાભી. હની હા, આવી દામિનીની મેં ક્યારે અપેક્ષા પણ નહોતી રાખી. અરે આના યુ લવ મી. જ્યારે મેં આવા કપડાં પહેર્યા હતા પહેલી વાર ત્યારે તમે જ કહ્યું હતું, ઓહ આઈ લવ યુ બેબી. નહોતું કહ્યું? આઈ ડોન્ટ લવ યુ. ત્યારે ભૂલ હતી મારી કે મેં તને મારી નજરમાં અલગ રીતના જોઈ હતી. અરે હું તને ફેશનેબલ બનાવવા માટે દોડતો હતો, પણ એટલા માટે કે હા જે રીતે દુનિયાની છોકરીઓ આગળ વધી રહી છે, હા જેમ પોતાના પતિને સાચવીને ઘરે રાખી શકે છે, તું પણ મારી એવી બધી નાની મોટી અપેક્ષાઓને પૂરી કરે. પણ નહીં, તારી અંદર તો અભિમાન ને એટીટ્યુડ જ એટલો બધો આવી ગયો છે કે ના પૂછો વાત. હા, પોતાના મનમાં આવે જે રીતે રહેવું છે, મન ભાવે ત્યારે કોઈની પણ સાથે જતા રહેવું છે. તને શું લાગે છે અમારી ઘરની ઇજ્જત કઈ નથી? હા, તું બહાર જે રખડીને આવે છે, હા ઘરમાં કોઈ પૂછતું નથી તો એનો મતલબ એમ નથી કે અમને લોકોને કોઈ કહેવા નહીં આવે. આખી સોસાયટી, સમાજના બધા લોકો બધું જુએ છે. રાઈટ, બધા બધું જુએ છે. જ્યારે હું સાદા કપડામાં રહેતી હતી, સાડી પહેરતી હતી, સિમ્પલ બનીને રહેતી હતી ને, ત્યારે પણ લોકો બધું જોતા જ હતા. અને મને નથી લાગતું કે એક પણ દિવસ એવો મને યાદ નથી કે કોઈ મને ખરાબ કહ્યું હોય કે કોઈ એવું કહ્યું હોય કે દામિનીએ સાડી પહેરી છે ને તો દામિની સારી નથી લાગતી. કહ્યું છે કોઈએ? નથી કહ્યું ને. સ્ત્રી ધારે ને તો ગમે તે કરી શકે છે. હું ફેન્સી કપડાં પહેરીને પણ ઘર ચલાવી શકું છું, પણ શું કામ ચલાવું? આ બધી તમારી જ રિક્વાયરમેન્ટ હતી ને કે મારે કીટી પાર્ટી કરવી જોઈએ, મોડર્ન કપડાં પહેરવા જોઈએ, બહાર ફ્રેન્ડ લોકો સાથે મળવું જોઈએ. સાચું કહું ને તો હા જે પણ થઈ રહ્યું છે ને એમાં વાંક ફક્ત ને ફક્ત તમારો અને તમારા મમ્મીનો છે. મોડર્ન બનાવી હતી ને મને. શું કામ બનાવી હતી? કે દુનિયાની નજરમાં દુનિયા જેવી રીતે રહે છે એવી રીતે હું રહી શકું. શું કામ? તમે કોણ છો મને બદલવા વાળા? તમે શર્ટ પહેરતા હતા, ટી શર્ટ પહેરતા હતા, મેં ક્યારે તમને કહ્યું કે આવી રીતે હું તમને ક્યારે એક્સેપ્ટ નહીં કરી શકું? તમે ધોતી પહેરો કે કુર્તો પહેરો? નહીં ને. તો હું જેવી રીતે હતી એવી તમે મને કેમ એક્સેપ્ટ નહોતા કરી શકતા? હા, દુનિયાની નજર માટે. હા, બધી તમારી જે મેન્ટાલિટી હતી ને એના માટે જ મેં કર્યું છે. બહુ મોડર્ન બનવું હતું ને તો હું બની ગઈ. આ તમે જ્યારે સામેથી મને કહેતા હતા કે લિટલ ઇઝ ઓકે, પણ હવે જ્યારે હું સામેથી કહું છું લિટલ ઇઝ ઓકે, તો કેમ ઓકે નથી? કેમ કે એમાં તમારી મરજી નથી એટલે? અરે આ મોડર્ન જમાનો તો અત્યારે આવ્યો. પહેલાની સ્ત્રીઓને જુઓ, પહેલાની સુંદરતાને જુઓ. સ્ત્રી છે ને ફક્ત સાડી પહેરતી હતી અને કોઈ મેકઅપ નહોતો, ફક્ત કાજલ, બિંદી અને માથે ચોટલો હતો, પણ છતાંય રૂપનો અંબાર લાગતી હતી. અને તમે આ ટૂંકા કપડા પાછળ મોહી ગયા છો. અને એનું કારણ શું છે ખબર છે? કે મારી પત્ની બીજાના પતિને ગમવી જોઈએ, બરાબર ને? બીજા મર્દને ગમવી જોઈએ, એના વખાણ થવા જોઈએ. અને જ્યારે વખાણ થવા લાગે તો તમને એવું લાગે કે ઓ હવે આ છોકરી મારા હાથમાંથી જઈ રહી છે, બહુ વધારે મોડર્ન થઈ ગઈ છે, બરાબર ને? જો એ બધી વાતો તારી સાચી છે, હું ના નથી પાડતો, પણ તું એકવાર મારા તરફથી પણ વિચાર કરી શકે ને. મેં કંઈ ખોટું નથી કર્યું. હું તને બદલીને મતલબ કે મારી એક્સપેક્ટેશન પ્રમાણે રાખવા ઈચ્છતો હતો, તો એમાં શું ખોટું છે? તું મને જે રીતે ગમે છે એ રીતે રહી ના શકે. તમને આ જ રીતે ગમતું હતું ને કે હું મોડર્ન થઈ જાઉં?
ટૂંકા કપડાં પહેરું, કીટી પાર્ટી કરું. હવે ઓકેશનલી હોય કે એવરી ડે, શું ફેર પડે છે? મોડર્ન તો હું થઈ ગઈ અને હવે મારી આ જ લાઈફસ્ટાઈલ છે તો આવી જ રહેશે. બેટા, મોડર્નની સાથે સાથે પોતાના પરિવારને પણ સાચવવો જરૂરી છે. એવું જરૂરી નથી કે મોડર્નની સાથે પરિવાર ન સચવાય. સચવાય ને, એટલે જ મેં કહ્યું કે સ્ત્રી છે ને સાડીમાં પણ ઘર સંભાળી શકે અને મોડર્ન કપડામાં પણ. દામિની, આવી રીતના આપણે સાથે નહીં રહી શકીએ. હા તો ખોટું કરી રહી છે. તો જુદા થઈ જઈએ. જોઈ લીધું કોઈને પ્રેશર આપવાનું પરિણામ. તે ક્યાં ગયા છે? ક્યાં ગઈ હશે? હા, સજવા સવરવાનું બંધ કરો. હવે છે ને જવાબદારી બમણી થવાની, ખબર છે ને? હવે તમારી દેરાણી આવશે પછી ઘરમાં, એટલે કે ઘરમાં કામ વહેંચાઈ જશે, પણ કામની સાથે સાથે ઘણું બધું વહેંચાશે. ઓ મમ્મીજી, બસ હો, હવે આ તમારું બોલવાનું બંધ કરો. અરે અત્યાર સુધી એકલે હાથે મેં કામ કર્યું છે. આ તમે શું ઈચ્છો છો? આ તમારી નવી વહુ આવે પછી એ તે હું જ કામ કરું? પછી તો કરશે એકલી કામ. એકવાર આવા તો કેવી વાત કરો છો? હા, એટલે નવી વહુ આવશે તો સીધી કામે જ લગાડશો? આ ઝઘડા બગડા કરતા નહીં, સારું નહીં લાગે. હું તો ઝઘડો કરીશ, મને તો બહુ જ ગમશે. હું એની સાથે શું, તમારી સાથે ઝઘડો કરીશ. તમે સવારમાં ચા નાસ્તો કર્યો? બધું જ કર્યું છે અને હવે તો ડબલ ખાઈશ, શાંતિથી બેસીશ, તૈયાર થઈશ. હવે તો મેં વિચાર્યું છે કે રોજ છે ને પેલા તૈયાર થવાના વિડીયો મૂકે કે નહીં, એ મારે બનાવવાનું ચાલુ કરી દેવું છે. રીલ્સ, મમ્મીજી રીલ્સ. દામિની વહુ, તમારું સવારમાં મગજ ચસકી નથી ગયું ને? બધું ઠેકાણે તો છે ને? ઠેકાણે જ છે. ન મજા આવી? અરે શું ન મજા આવી? હા, નવી વહુ આવે તો આવી રીતે ઝઘડા નહીં કરતા, નહીંતર ઝઘડા વધશે, દેરાણી જેઠાણી છૂટી પડશે તો આ મારું ઘર જેને વર્ષોથી મેં સાથે રાખ્યું છે, સંપીને રાખ્યું છે, એ ઘરના તો ભાગલા પડી જશે. હે ભગવાન, હું તો એવું ઈચ્છતી હતી કે મારી બે વહુઓ હળી મળીને સાથે રહે, પણ જો મોટી વહુ જે પહેલા ઘરમાં આવી છે એ જ આવું કંઈક કરશે તો પછી નાની વહુને તો મારે શું કહેવું? અને આવું ને આવું જો ચાલતું રહ્યું તો લોકો મારા વિશે શું કહેશે? શાંત. શું શાંત રહે? કેવી રીતે શાંત રહે માણસ? અરે મને તો એમ હતું કે નાની વહુ આવશે, મોટી વહુ, બંને એકબીજાને સમજશે, એકબીજાની બહેન બનીને રહેશે, પણ અહીંયા તો મોટી વહુ અત્યારથી ત્રાગા કરે છે તો પછી નાની વહુ આવશે ત્યારે શું થશે? હે ભગવાન, હે મારી રે! મને તો એમ થાય છે, જો મને તાવ આવવા માંડ્યો, મને શરીર ગરમ થાય છે, મને ચક્કર પણ આવે છે. કડું? કડું શું કામ દુખે મારું? તો દબાવી દો. મને કડું ત્યાં સુધી તમે પહોંચી ગયા છો દામિની બહુ? હા, મેં તો વિચારીને રાખ્યું છે કે એક પછી છે ને બધાને. હા હા, તમે આવા તો ક્યારેય નહોતા. હું જેમ કહેતી હતી એમ કરતા હતા, મારો પડ્યો બોલ ઝીલતા હતા, મારી કહેલી કોઈ પણ વાતને તમે આમ પેલું કહેવાય ને. મમ્મીજી, તમને મારી વાત સાચી લાગી? સાચી જ લાગે ને. આજ એક વાત તો સાબિત થઈ ગઈ, મને એક્ટિંગ તો આવડે છે. હા, એટલે હું વિચારતી હતી કે હવે તો એકલા હાથે મારે ઘરનું કામ નહીં કરવું પડે ને, તો મારી પાસે છે ને ફ્રીમાં સમય બચશે તો હું એક્ટિંગ કરવાનું ચાલુ કરું તો. હે ભગવાન, કોઈ માણસનો જીવ જાય ને એવું ન કરાય દામિની બહુ. સોરી મમ્મી. અરે શું સોરી? હું તો ગભરાઈ ગઈ હતી. એ તો છે ને હું બાંધવાની પ્રેક્ટિસ કરતી હતી, કારણ કે મારી દેરાણી આવી જશે ને તો શરૂઆતમાં આમ થોડું બાંધી લઉં ને તો સારું, પછી તો સંપીને જ રહેવાનું છે કે નહીં? ને શરૂઆતમાં બાંધવું, પણ બાંધવું શું કામ? નહીં બાંધવાનું? અરે જો, હળી મળીને રહીએ, એકબીજાને સમજીને રહીએ, એવી રીતે રહેવાનું. દામિની બહુ હમણાં કહો છો કે મજાક કરતી હતી ને હમણાં કે તો વાસણ કેવી રીતે ખખડશે? તમે જ કહેતા હતા ને જાતે ખખડાવી દઈશ, હું જાતે ખખડાવી દઈશ. મહેરબાની. હા, તમારે એક્ટિંગ કરવી છે કરો, તમારે આમ ફરવા જવું છે ફરો, તમારે બેવ દેરાણી જેઠાણીને કંઈ ખરીદી કરવી છે કરો, પણ મહેરબાની કરીને ઝઘડો નહીં કરો. હું તો નહીં કરું, પણ એ નહીં કરે ને. એને આવશે એટલે એને પણ સમજાવી દઈશ ને. તમારાથી હું વાકેફ છું એટલે તમને બધું હું સમજાવી શકું. હવે એ જ્યારે અહીંયા આવશે ત્યારે હું એને પણ કહીશ કે તમારે ઝઘડો નથી કરવાનો. હે, તમે જરાય ચિંતા ના કરો, હું તો અત્યારે જેવી છું ને એવી જ રહીશ. તમારે ખાલી એનું જોવાનું છે. હવે કેમ એનું જોવાનું છે? એટલે મારે તો હળી મળીને જ રહેવું છે ને. ઝઘડો કરવાથી શું મળવાનું છે? શું મળવાનું? ખાલી ખોટી એનર્જી વેસ્ટ થાય ને. એ જ તો. હા, તો તમારે હેતલને કેવું પડશે ને કે એ ઝઘડો ના કરે, આ સંપીને રહે.
હે ને એટલે તમને પણ કહેવાનું એને પણ કહેવાનું પણ મહેરબાની કરીને હા આ નવી વહુ આવે ને એટલે કે તમારી દેરાણી આવે ને તો થોડુંક સમજી વિચારીને રહેજો. સારું મમ્મીજી. એમ પણ બિચારી એના પપ્પા સાથે રહી છે, એને કોઈ સમજાવવાળું કે શીખવવાળું તો છે નહીં. હા એટલે આપણે બંને સાસુ વહુ છે ને એને થોડું થોડું શીખવાડીશું. હવે ખોટા છે ને આ ડ્રામા છે ને તમારા બંધ કરો. એટલે તમે મને ખીજાવ છો મમ્મીજી? નહીં નહીં કેવી વાત કરે છે. મારે છે ને એક રોલ પ્લે કરવો છે કે જેમાં છે ને હું તમને ખીજાતી હોય. ઓવે લો બોલો સાસુને ખીજાતી હોય. હવે તૈયાર બહુ સરસ થઈ ગયા છો, રૂપાળા લાગો છો. હાલો ક્યાં? કિચન તરફ. ને સાણસી હશે, સાણસીથી સાસુ ઉપર અત્યાચાર. ખબર નહીં આજકાલ સાવધાન ઇન્ડિયા વધારે જોવે છે. તારું આજે અત્યારમાં તે જે કંઈ પણ જોયું છે એ બધું તને ગમ્યું તો છે ને? મને તો બધું ગમ્યું, પણ મને છે ને પેલી પિંક કલર વાળી ચોલી હતી ને એની કરતા પર્પલ કલર વાળી હતી ને એ મસ્ત હતી. પણ તારું પર્પલની સામે મારું પર્પલમાં મેચિંગ નથી થતું. વળી પાછું પર્પલ કલરનું હું કેવો લાગીશ જો તો ખરા. નહીં ભળે, મતલબ કે કંઈક યુનિક કોમ્બિનેશન કર ને. અને નકર પછી એમ કર કે આ બધા લોકો અત્યારમાં કપલ મેચિંગ તો કરે જ છે, તો આપણે ડિફરન્ટ કરીએ ને, કોન્ટ્રાસ્ટ મેચિંગ કરીએ. મતલબ કે મને જે પિસ્તા કલરનો જે કુર્તો હતો ને એ વાળી જોડી ગમે છે. એટલે જો મતલબ કે ગ્રૂમ માટે થઈને જે દિવસે હું વરાજો બનું ને એ દિવસે એ પિસ્તા કલર વાળું જ તે નક્કી કરી લઉં. હવે વ્હાઈટ તો કોમન છે અને એ તો બધા પહેરે છે, તો પછી એ જ કરીએ ને, યુનિક લાગશે અને સારું પણ લાગશે. છું તમને જે રીતે ગમે ને એ રીતે કરીશું બસ. યસ. અને આમ પણ છે ને આ દાંડિયા રાસમાં પણ મેં છે ને બ્લેક કર્યું છે, નેવી બ્લુ કલરનું કર્યું છે, તો તમે પણ નેવી બ્લુ કલર જ કરજો. ના 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 ના, નેવી બ્લુ કલર રહેવા દે. દેવાંગ, ક્યારેક તો મારું માનો. અમારા પરિવારમાં રિવાજ નથી, એ કાળો કલર કહેવાય. મતલબ કે આપણે એવું કંઈ પહેરીએ ને કે જેનાથી કાળું રૂપ આપણું દેખાય તો એ ઘરમાં ન સારું લાગે. એટલે કે અમારામાં શુભ નથી માનતા. એટલે તું એક કામ કર, આ પેઠીના દિવસે જે કોમ્બિનેશનમાં તે નક્કી કર્યું છે ને એનો કલર ચોઈસ કર અલગ. અને જો તને એવું લાગે કે આપણે જે જગ્યાએ જોયું છે તે આપણા બંનેનું પસંદગીનું નહીં મળે તો પછી તું અલગથી નક્કી કર, હું પણ અલગથી નક્કી કરું. ભલે ને આપણે કલર મેચિંગ કરવા છે ને ખાલી, તો કલર તો મેચિંગ કરી લઈશું ને ગમે એ રીતે. વેરાયટી મળશે અને કંઈક નવીન વસ્તુ પણ મળશે ને આપણને. હા જોઈએ, ચલો ને એવું જ કંઈક કરીશું. અને મામેરાના દિવસે શું નક્કી કર્યું છે? આ બેમાં તો વાત ક્લિયર થઈ. પછી મામેરા વખતે હું પહેરવાનું છું પેલું રજવાડી. તો કંઈ નહીં, તમારા ઘરમાં જે કંઈ પણ હોય તમે એ રીતે નક્કી કરી શકો. હું ઘરે નક્કી કરી લઈશ અને ભાભીને વાત કરીશ. ભાભી મને જે પ્રમાણે સલાહ આપે એ પ્રમાણે નક્કી કરીશ. સારું, તમે તમારી રીતે વાત કરી લેજો, હું મારી રીતે જોઈ લઈશ. પણ હું શું કહું છું કે આપણે આટલો બધો ખર્ચો વધારે નહીં થઈ જાય થોડો? હવે જો ખર્ચો તો અમથા પણ થવાનો જ છે, પણ દેવાંગ, અને આમ પણ આજે નહીં તો કાલે આપણે લોકો લગ્ન તો એક જ વાર કરવાના છીએ. હા, કાંઈ રોજે રોજ તો લગ્ન થવાના નથી. તો એક વાર કદાચ થોડો ઘણો ખર્ચો વધે તો વધે. હવે એમાં શું ફરક પડવાનો છે? હું શું કહું છું કે કોઈકને ખબર પડશે તો કે તમે આ બધા પૈસા આપ્યા છે અને ખર્ચો તમે કરાવ્યો છે તો કેવું લાગશે? તમારા ઘરે કોઈ સંભળાવશે તો નહીં ને? હું ભાભી સાથે વાતચીત કરી લઈશ અને મમ્મીને પણ સમજાવી દઈશ કે આ રીતનું થયું છે. એટલે આપણા ઘરમાં બધાને ખબર હશે ને તો કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે વાત રહી બીજી, તો જો લગ્ન પછી તું અમારી ઘરે આવીશ એટલે શરૂમાં તો બધા રીત રિવાજ સમજતા વાર લાગે કે તું સેટ થાય ના થાય, તો પણ હિંમત નહીં હારતી. આ ઘરમાં મારા મમ્મીનો સ્વભાવ થોડો ઘણો છે, કડક છે અને થોડો ઘણો મસ્તીવાળો પણ છે. તને જ સમજણ નહીં પડે કે મમ્મીનો સ્વભાવ કેવો છે કેવો નહીં. એટલે થોડો સમય શાંતિથી ઘરને સમજવામાં કાઢજે, જેથી કરીને આપણું લગ્ન જીવન છે ને એ સફળતાપૂર્વક આગળ ચાલે. એટલે તમે કહેવા એમ માગો છો કે લગ્ન પછી હું ત્યાં આવીશ તો મારા લીધે તમારા ઘરમાં નાના મોટા ઝઘડા થવાનું કારણ? ના ના, એવું નથી કહેવા માંગતો, દેવાંગ, પણ ચોખ્ખું કાશ કહી દો એવું ને. કંઈ થાય નહીં ને. તમારી વાત ઉપરથી તો એવું જ લાગે છે કે તમે ડાયરેક્ટલી કહી નથી શકતા, એટલા માટે તમે કહો છો મને આવી રીતે. એટલે તમને હું ઝઘડાળું લાગુ છું ને? અરે પણ તારી સાથે કેમ? કહો મને કે તમને હું ઝઘડાળું લાગુ છું ને? અરે બકા નહીં, તું ઝઘડાળું તો નથી. શું કરવા આવી વાત એ તો અમથા મેં વાત કરી કે લગ્ન પહેલા આપણે બધી આવી ચર્ચા ના કરી શકીએ અને પતિ પત્ની વચ્ચે આવી બધી વાતો થાય તો સારું કહેવાય ને. અત્યાર સુધી ના થઈને અત્યારે જ કેમ?
કેમ કે હવે લગ્ન નજીક આવ્યા છે, લગ્નનો સમય છે, તો પછી હા બધી વાતો તો અત્યારે જ થાય ને લગ્ન સમયે. જો મારો સ્વભાવ છે ને ઝઘડાળો નથી, અને હું નાની નાની વાતમાં ઇશ્યુ કરવા માંગતી પણ નથી. ઓકે. અને આમ પણ મને ખબર છે કે ફેમિલી સાથે કઈ રીતે રહેવું, કઈ રીતે ના રહેવું, અને આપણી સાથે જો ફેમિલીનો સપોર્ટ હોય ને આપણી સાથે તો બેસ્ટમ બેસ્ટ કહેવાય છે. ફેમિલી આપણા માટે ફેમિલી જ બધું હોવું જોઈએ. યા તારી વાત રાઈટ છે. તો પછી હવે ફેમિલીની ચર્ચાને પડતી મૂકીએ. અને આમ પણ અમારે તો આ લગ્નની કંકોત્રીની પણ ચર્ચાઓ થતી હતી આજે, કે એમાં પણ કઈ વસ્તુ રાખવી છે. પછી જમણવાર માટે પણ મમ્મી અને એ લોકો પૂછતા હતા કે જમણવારમાં શું રાખવું છે શું નહીં. તો હવે એ બધું મળીને બેસીને વાતચીત કરી લઈશું. હા તો કંઈ નહીં, તમે ઘરે આવીને પપ્પા સાથે ડિસ્કસ કરી લેજો. હા નો પ્રોબ્લેમ. ચાલ તો હવે મને પાણીપુરી ખવડાવશો? ક્યારની વેઇટ કરાવડાવો છો. હા પાણીપુરી માટે થઈને તો અહીંયા રોકાણા છીએ. હા તારું મોઢું હું ઓળખું છું. આ ક્યારનું લવક લવક થઈ રહ્યું છે એનું કારણ એક જ છે, પાણીપુરી. આ સામે પેલો પાણીપુરી વાળો ઊભો છે ને તારાથી કેવી રીતના જોવાય. ચાલ ચાલ જઈએ. હા પાણીપુરી વાળા કાકા. આમ પણ આ કાળીઓ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હું તારો જ વિચાર કરતી હતી. મારો કેમ? તો કામ હતું તારું. મારું શું કામ હતું? અરે એ બધી વાત જવા દો. હું શું કહું છું, આ શીતલબેનના ત્યાં ખબર છે તમને, એમની વહુને દીકરો આવ્યો? હા હમણાં જ મને રસ્તામાં મળ્યા. હું તો ખુશ થઈ ગઈ કે માતાજી મારી, હા 8 વર્ષ થયા લગ્નને અને એમના ઘરે દીકરો આપી દીધો. હવે જો શીતલબેન તો એટલા ખુશ હતા ને કે ન પૂછો વાત. એમને આંખમાં હરખના આંસુ આવી ગયા. કેવું નહીં, આમ કોઈકના લગ્ન થાય ને 8-9 વર્ષ સુધી બાળક ન હોય તો એને પહેલાં બાળકની કેટલી ઝંખના હોય હે. હા ઝંખના હોય, અને એ જ્યારે છોકરું આવે ને ત્યારે હરખના આંસુ હોય, અને જ્યારે છોકરું એને મોટું થઈને તરછોડ છે ને ત્યારે દુઃખના આંસુ હોય. અરે કેવી વાત કરો છો તમે! જ્યારે હોય ત્યારે આવું કડવું જ બોલવું. અરે ક્યારેક સારું બોલો. હા ભગવાને આપણને સારી મજાની જીભ આપી છે તો સારા શબ્દ શું કામ ન બોલીએ? આવા ખરાબ શબ્દ બોલી અને આપણે આપણી જીભને શું કામ બગાડવી? પણ રીચા, આટલી ઉંમરમાં મેં આ બધુંય જોઈ રાખ્યું છે અને બધુંય જોઈ લીધું છે કે કોનું ઘર કેવું હોય, એના ઘરની વહુઓ કેવી હોય ને બધા કેવા કેવા. વહુઓ પરથી યાદ આવ્યું, આ મારી વહુઓ. તમને તો ખબર છે, મોટી વહુ તો ડાહી ને ડમરી, સંસ્કારી, ગુણી, અરે કોઈ વાતમાં પાછી ન પડે. એને રસોઈ આવડે, એને બહારના કામ આવડે, એને લોકો સાથે કેવી રીતે વાત કરવી, બધી જ વસ્તુ આવડે. અને રહી વાત નાની વહુની, થોડી ચૂલબુલી છે પણ એ પણ એવી જ સંસ્કારી છે. હા કોઈનું અપમાન કરવું ને એ મારી બેમાંથી એકે વહુઓને ના આવડે. અને રસોઈમાં તો શું રાણીઓ છે મારી વહુઓ. હા રીચા, એ બધી વાત જવા દે અત્યારે. હા હું એમ કહું, આપણી સોસાયટીમાંથી સંઘ જાય છે જાત્રાએ, તો હાલ ને આપણે 2 જણા નામ લખાવીએ એટલે બેવને એકબીજાનો સથવારો રહે. અરે કેવી વાત કરો છો! કેમ? હવે તો મારે ઘરની બહાર નીકળાય નહીં. આ મારા નાના દીકરાના લગ્નની તૈયારી કરવાની, નાની વહુના પોખણા કરવાના, અને તમે કહો છો કે હું તમારી સાથે સંગમાં આવું. પછી નિરાતે આ બીજી વહુ ઘરમાં આવી જાય, બધું સંભાળી લે, પછી યાત્રા ને યાત્રા જ છે. એ જેટલી જાત્રાઓ કરવી હોય ને એટલી કરાશે, પણ અત્યારે નહીં. રીચા, લગ્ન ક્યારે છે? ક્યારના છે? આ 15 દિવસમાં. 15 દિવસ ને? હા. અને આપણે તો 3 દીમાં પાછા આવીએ છીએ. અરે મારા ઘરે લગ્ન છે, કેવી વાત કરો છો! તૈયારી ન કરવાની હોય? મારો નાનો દીકરો પરણતો હોય તો મારે કેટલી બધી તૈયારીઓ હોય, અને હજુ તો કેટલી જગ્યાએ કંકોત્રી વેચવા જવાની બાકી છે, કેટલા બધા કામ બાકી છે. ના રે બાપાના, હમણાં કાંઈ સંગમાં નથી જવું. તમે જઈ આવો અને મારા વતીના ભજને ગાજો ને પગે લાગજો. તું છે ને બહુ હરખ ઘેલી થઈ ગઈ છે. આ મોટી વહુ ઘરમાં આવી તો એ તો એકની એક હતી, એટલે એ તો સારી રીતે જ રહી. એ હું કામ કાંઈ કરે? એ ડખા તો હવે શરૂ થશે. આ નાની આવશે ને પછી ખબર પડશે. અને તો આ વખાણ કરસ ને બેવના, એ 9 દિવસ પછી જો 10મે દિવસથી એનો રંગ બતાવવા માંડે. તું આજકાલની આ છોકરીઓને ઓળખે નહીં. એમ? હા એવું કાંઈ ના હોય, જેવા સાથે તેવા. હવે આપણે વહુને દીકરી બનાવીને રાખીએ તો વહુ શું કામ વહુ બને? હા પણ આ તો કહેવાય છે ને કે તમે જેવો વ્યવહાર કરશો એવો સામેવાળો કરશે. અને કદાચ વહુઓના સ્વભાવમાં ફરક પણ હોય તો મને ખબર છે કે મારી વહુઓ સંસ્કારી અને સમજુ છે, એને મારે સમજાવી નહીં પડે. અને રહી વાત ઝઘડાની,
તો જરાય નહીં થાય. તમને ખબર છે આ મારી દામિનીને તો રસોઈ સરસ આવડે છે. તમે તો ખાધી જ છે ને. પણ મારી નાની વહુએ એવી સારી રસોઈ બનાવે છે. અરે અમે એક વખત એના ઘરે ગયા ને ત્યારે એને રસોઈ બનાવી હતી. અરે આંગળા ચાટતા રહી ગયા. અને દામિની વહુ પણ કહેતી હતી કે મને ટક્કર આપે એવી આવશે. એટલે બંને વહુઓ મારી રસોઈમાં તો રાણી બનશે. હા, અને પછી એ જ રસોઈ માટે બેવ જણ એવી ઝઘડશે ને કે તારી આંખમાંથી આંસુ આવી જશે. અરે શું કામ ઝઘડે, શું કામ ઝઘડે? અરે બંને માટે એમનું પોતાનું જ ઘર છે ને, તો ઝઘડો કરવો શું કામ? એ તું સમજે છે, ઈ બેવ નહીં સમજે. ઈ બેવ જણને તો લાડવો ખાઈ જવો હશે. એટલે જોજે પછી બેવ જણા કેવા ઝઘડે છે બધી વાતમાં. રહેવા દો. તમારા જીવનમાં બધા આવા જ અનુભવ થયા છે, કડવા. કોઈ સારા અનુભવ જ નથી થયા. ચા છે ને, પણ એ અત્યારે તારી સામે કહેવાની તો મારે જરૂર નથી. કારણ કે તું તો વખાણ કરી કરીને એટલી પોળી થઈ ગઈ છે ને કે એ બેવ જણીઓ આવશે ને જ્યારે ઝઘડશે ને ત્યારે મારા શબ્દ તને યાદ આવશે કે હા, આ કામિની બા કહેતા હતા ને એ સાચી જ વાત હતી. અરે રહેવા દો ને, શું કેવું મારે તમને. છોડો, તમે સંઘે જઈ આવો અને હું મારી વહુના પોખણા કરું અને ત્યાંથી હું તમને પૈસા આપીશ. મારા વતીનો પ્રસાદે ધરાવી દેજો, હો ને? એ હા, હું તો જો મારી રીતે જઈશ જ. હવે મારે આ ઉંમરે મારા જીવનું ભલું નહીં કરું તો કોનું કરીશ? ના, ના. એટલે હું તો જઈશ જ. તું તારી વહુના પોખણા કર્યા કર. એ હા હા, આવજો પછી. મારી નાની વહુ આવે ને એટલે મળવા. હવે આવી છે તો ચા પીને જા ને. ના રે બાપા ના, આ મારી વહુએ રસોઈ તૈયાર રાખી હશે. હવે મારે ઘરે જઈને સીધી થાળીએ બેસવાનું જ છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અત્યારે બહુ કૂદે છે ને, ખબર પડશે બે વહુ આવે પછી. હા, હેતલને કંઈ ખબર પડે કે નહીં? હા, 4 વાગી ગયા, સવારના શોપિંગ કરવા ગયા છે, હજી નથી આવ્યા. કંઈ ખબર પડતી હોય કે નહીં? કે બાપાને એકવાર ફોન કરી લેવાય. આડા આવડા ખર્ચા કરવા ગયા ને શું શોપિંગ કહેવાય? લા 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 લા. હશ, સાચું કહું ને તો થાકી ગઈ. બોલો આજે તો શું કામ ગઈ હતી તો પછી? જવું પડે ને, લગ્ન છે મારા 2 મહિના પછી. વાવ. અરે બેટા, લગ્ન તો હોય, લગ્ન તો બધાને ત્યાં હોય. જો છે ને શોપિંગમાં જો થાક લાગતો હોય ને તો શોપિંગ બધું ઘર બેઠા કરી લેવાય. ના, ત્યાં જવું પડે. દેવાંગ બોલાવે ને એટલે હું દેવાંગને ના બસ ના આ પાડી એક શકું. બાનું મળી ગયું બસ. હા, દેવાંગ કુમાર બોલાવે છે એટલે વહી જવાનું. હા, તો જવું તો પડે ને પપ્પા. જો અમારે કેટલું કામ હતું. આ મહેંદીવાળીનો ઓર્ડર આપવાનો હતો, પાર્લરમાં જવાનું હતું, મેચિંગ કપડાં કરવાના હતા, હલ્દીના, દાંડિયા રાસના, પછી મેરેજના. પછી અમે લોકો લગ્ન પછી ક્યાંક ફરવા જઈશું તો ફોર્મલ કપડાં પણ જોશે જ ને જોડે જોડે. તો એની પણ તૈયારી કરવાની હતી. બોલો. પણ બેટા તને ખબર છે, આ લગ્નમાં તું જેટલું બધું બોલી ગઈ ને એ બધું મારા હિસાબે તો વધારાનું લાગે. એના કરતાં આ બધા પૈસા જો તું રવા દે અને હું તને એ બધા પૈસા આપી દઉં ને તો એ પૈસા બહુ કમાયા પાછળથી. પપ્પા, હું તમને કહી દઉં, માણસના લગ્ન એક જ વાર થાય છે ને જિંદગીમાં. તો મારા લગ્ન હું જિંદગીમાં એક જ વાર કરું છું ને, તો મસ્ત મસ્ત ધામધૂમથી કેમ ના કરું? હે, હું પણ એ જ કહું છું, લગ્નમાં જે પૈસા થાય ને ખર્ચો, એ પૈસો એક જ વખત બચે. તમારથી બચાવવો હોય તો તને ખબર છે મેકઅપના કેટલા પૈસા થાય? મેકઅપ વાળા શું કરશે તને? હે, મારી દીકરી, અરે મારી દીકરી જે છે ને એ સરસ છે. આખા ઉપરથી બધા આમાં બધા કલર મારશે અને ખોટા 15-20 હજાર રૂપિયા લઈ જાય. પણ પપ્પા, આપણે શું બળિતરા છે? એ તો દેવાંગે કીધું છે ને કે બધા પૈસા હું આપી દઈશ, અને એ પણ એમના ઘરે ખબર ન પડે ને એ રીતે. તો પછી મારે કંઈ ટેન્શન જ નથી. ચોલીના કપડાં, શેરવાનીના કપડાં, બધા જ કપડાના પૈસા દેવાંગ આપવાના છે ને. જો બેટા, એ લોકો પૈસા આપવાની વાત કરે ને, આ ખરેખર આપણા માટે સારી નહીં કહેવાય. જરૂર હોય ને એટલો જ ખર્ચો કરાય. સાચું કહું ને તો આ તમારું લેક્ચર સાંભળીને મને તો લગ્ન કરવાનું મૂડ જ નથી થતું. પોસ્ટપોન કરી દો ડેટ. જો બેટા, કાલે ઉઠીને તારા લગ્ન થઈ જશે અને તું જેટલા બી પૈસા ત્યાંથી વધારાનો ખર્ચો કરાવશે ને એ પછી છે ને નાની નાની વાતના ઝઘડા ઊભા કરે અને પછી એ મોટું સ્વરૂપ લઈ લે. સમય સાથે જનરેશન પ્રમાણે જે રીતે લોકો લગ્ન કરતા હોય એ રીતે જ કરવા પડે ને. તમને ખબર છે, મારી ફ્રેન્ડના લગ્ન હતા તો લગ્ન પછી કેવડું મોટો રિસેપ્શનનો કાર્યક્રમ રાખ્યો તો ખબર છે તમને? તો અમે લોકો પણ રાખીશું. મેં તો દેવાંગને બધા જ સપના કહી દીધા છે મારા કે આપણે લગ્ન કરીશું ને તો અહીંયા ફરવા જઈશું, રિસેપ્શન રાખીશું, હા લઈશું, તે લઈશું, બધું જ. જો બેટા, તને સાચી શિખામણ આપને સાચી વાત કહું એક, કોણ જોવે ને તો પણ સારું લાગે કે મારી વાત નહીં? જ તું સાંભળતી નથી. બોલો. હું જે તને કહું છું ને, તું જેટલું જે બોલી ગઈ ને એનાથી વિપરીત કરવાનું. જો એ તારા સાસુ કે તારા દેવાંગ કે લોકો જે કંઈ તને કહે ને કે આ મસ્ત લાગે ને તો પહેલાં શું પૂછવાનું કે કેટલાનું છે? એ કે 3000 રૂપિયાનું. તો આપણે 1500 વાળું લેવું નહીં,
આવું કહેતા શીખી જતું. એ ફરવાનું એમ કહે ને કે આપણે ફરવા જવું છે તો આપણે અહીંયા આપણે આબુ અંબાજી છે, આપણે આ પર્વતા ગિરનારમાં આમ તેમ ફરી આવશું આમ કહેવાનું, ધાર્મિક સ્થળનું કહી દેવાનું. આવી રીતે વિદેશનું કીધું ના પાડવાની. આ બધા પૈસા ખોટા ખર્ચા છે. કાંઈ ખોટા ખર્ચા નથી. અમારી ફ્રેન્ડ તમને ખબર છે લગ્ન પછી એ લોકો ફરવા ક્યાં ગયા ખબર છે? શિમલા મનાલી ગયા હતા. પણ શું થાય ત્યાં જઈને? ત્યાં ખાઈ પીને સુવાનું હોય ને રહેવાનું, બીજું શું હોય? શું ફરવાનું હોય? અરે આ બધા ખોટા ખર્ચા ન કરાય. અને તું છે ને દેવાંગ કુમાર સાથે આ બધી વાત નહીં કરતી. તારે શોપિંગ માટે બોલાવી હોય ને તો ફક્ત શોપિંગ કરવાનું, પછી તને જે વસ્તુ બતાવે જોઈ લેવાની, બાકી બીજું બધું વધારે નહીં બોલવાનું ત્યાં. તમને એક જ વાતનો ડર છે ને કે હું આવું બધું કરાવડાવીશ તો મારા ઘરે ઝઘડા થશે, તો એ વાતનો ડર નહીં અરે રાખવાનો. બેટા ઝઘડા પણ થાય અને તને ખર્ચાળ સાબિત થઈ જશે કે આને ત્યાં બહુ આવી છે ને બહુ ખર્ચાળ છે. એવું કોઈને કંઈ ના લાગે પપ્પા. જનરેશન પ્રમાણે થોડો ઘણો ખર્ચો તો કરવો જોઈએ ને. હવે માની લો કે મારા ઘરે કોઈક મારી ફ્રેન્ડ આવી તો એમ તો કહેવાની જ છે ને કે હેતલ હો તે આ કેવા ઘરમાં લગ્ન કર્યા છે જ્યાં કાંઈ નથી. મારી ફ્રેન્ડ આવે, કોઈ પણ મારા રિલેટિવ આવે તો જોઈને એમ કહેવા જોઈએ કે વાહ હેતલ વાહ શું લગ્ન કર્યા છે ને શું ઘર ગોત્યું છે તે. બેટા આ બધા ફ્રેન્ડ છે ને આવું કહેવા જ આવે અને આવું સંભળાવવા જ આવે. એ બધાની વાતો છે ને મગજમાં નહીં લેવાનું. આપણે કે તારી ફ્રેન્ડ માટે લગ્ન નથી કરતા. જો સાંભળો, તમને બીક હોય ને ડર હોય ને કે મારા ઘરે ઝઘડા થશે તો નહીં થાય, કારણ કે મને છે ને બધું જ એડજસ્ટ કરતા આવડે છે. અને આમ પણ મારી સાસુ ને જેટલા લોકો ઘરમાં છે ને એ બધાનો સ્વભાવ સારો જ છે, એટલે ઝઘડા તો થવાના જ નથી. હા હા ઝઘડા તો થવાના જ નથી, પણ એ થવાનું કારણ તને ખબર ન હોય. નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય ને એ સાચવવાનું છે. હું એમ કહું છું તને. પણ ના થાય પપ્પા. જો બેન ઝઘડા છે ને કોઈ સંજોગમાં થાય નહીં, કંઈ કહીને નહીં થાય, નાની નાની વાત પર થઈ જાય. હા છે ને, એટલે તને સમજાવું છું કે જેટલું હોય ને એટલો સંયમ રાખવાનો, નાની નાની વસ્તુ રાખવાની. બહુ આપણે છે ને મોટો દેખાડો નહીં કરવાનો. હું એમ કહું છું. મને તો એવું લાગે છે કે આ બધું કહીને મેં મોટી ભૂલ કરી દીધી છે તમને. હવે જ્યાં સુધી લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી તમે મને આ એકની એક વાત સંભળાઈ કરશો. નહીં સંભળાવો હવે. બોલ હવે. હા તો કહો હા, કે smile. તારે જેમ લગ્ન કરવા હોય ને એમ કર, જા છૂટ આપી કહી દો. ચલો હા તારે જેમ લગ્ન કરવા હોય ને એમ કરજે. બસ બસ થેન્ક યુ સો મચ. તો આપણા બાપ દીકરી માટે ગરમા ગરમ ચાય થઈ જાય. ચાય થઈ જાય. હા જુઓ હેતલ વહુ, તમે સરસ રીતે ફરી લીધું, હરી લીધું. હવે જેને ત્યાં જમણવાર હતું એ બધા સગાને ત્યાં જમી પણ લીધું. હવે લગ્નને ઘણો સમય થઈ ગયો. 10-15 દિવસથી તમે ઘરમાં છો. જુઓ છો કે દામિની વહુ ઘરનું બધું જ કામ કરે છે. હવે ધીમે ધીમે તમે થોડું થોડું હાથમાં લેતા થાવ. એટલે શું છે કે હા સારું થયું તમે આવી ગયા. હા હેતલ વહુને કહેતી હતી કે અત્યાર સુધી તમારા લગ્નની વિધિ પછી તમે ઘરમાં આવ્યા પછી હરવા ફરવાનું બધું પત્યું. હવે હા ઘર સંભાળવું, ઘરની જવાબદારીઓ ધીમે ધીમે શીખતા જાઓ. અને તમને તો ખબર જ છે ને કે આટલા દિવસથી બધું જ દામિની વહુ એકલા હાથે કરતા હતા. હા મમ્મી ખબર છે, અને મારાથી બનશે ને એટલું કામ તો હું જાતે કરી લઈશ. જો હેતલ તું હજુ રેડી ના હોય ને તો કહી દેજો. તને હજુ થાક લાગ્યો હોય, તારે આરામ કરવો હોય તો કહી દેજે. ના ના ભાભી, એવું તો કંઈ નથી. આ આટલા દિવસ છે ને કામ નહોતું ને તો મને કીડીઓ ચડતી હતી. થતું હતું કે કંઈકનું કંઈક કામ કરું. આ નવરા નવરા તો દિવસે ના જાય. કામ કરતા હોય ને તો આપણો જીવ છે ને કામમાં પોરવાયેલો રહે. એકદમ સાચું. આ દામિની વહુ છે ને પરણીને આવ્યા ને તો તમે માનશો નહીં, અઠવાડિયાની અંદર તો આ ઘરનું બધું જ કામ સંભાળી લીધું હતું. ખાલી મેં એટલું કહ્યું હતું કે આને આ ભાવે છે આને આ નથી ભાવતું. તો હવે છે ને એ લિસ્ટ તમારે તમારી જેઠાણી પાસેથી લઈ લેવાની. હા એ તો લઈ લઈશ. બનશે ત્યાં સુધી તો હેલ્પ નહીં લઉં, પણ જે ખબર નહીં પડે ને ત્યાં તો ભાભીની હેલ્પ લેવી જ પડશે મારે. ના ના પૂછજે, મને કોઈ જ વાંધો નથી. આ કહેવાય છે ને પૂછવાથી કે કોઈ શીખવે ને શીખી જાય ને તો કોઈ નાનું ન થઈ જાય. અમે તો અમારી ફરજ સમજીને તને આરામ કરવા દીધો. હા અને જો હેતલ વહુ ચિંતા નહીં કરો. આમ છે ને બધા આપણા ઘરમાં કોઈ મગજમારીવાળું નથી. જમવાનું પણ બધાનું સરળ જ છે. અને મને ખબર છે ત્યાં સુધી તમે પણ જમવાનું તો સરસ જ બનાવો છો નહીં દામિની બહુ? હા હવે તે દિવસે ગયા હતા ત્યારે રસગુલ્લા બનાવ્યા હતા, એટલા મસ્ત હતા. હા એમ જ લાગતું હતું કે બજારમાંથી તૈયાર લાવ્યા છે. બહુ સરસ હતા. પણ હું શું કહું છું કે આજથી રસોડું સંભાળો. મમ્મી હું શું કહું, રસોડું તો હું સંભાળી લઈશ, પણ બસ ખાલી મને એક વસ્તુ નથી આવડતી. શું? રોટલો. હા એમ પણ આ રોટલો છે ને ઘરમાં હું ખાઉં છું અને મમ્મી ખાય છે, કારણ કે આપણે રીંગણાનું શાક હોય ને તો રોટલો ખાવાની બહુ મજા પડી જાય. હા
તમે લોકો ચોળીને જ ખાતા હશો ને હા, પણ ભાભી તમને તો રોટલો બનાવતા આવડે છે ને? હા આવે તારે શીખવું હોય તો કહેજે, બાકી જરૂર નથી. બીજું કોઈ ખાશે નહીં ઘરમાં. ના, શીખી લઈશ. ક્યારેક જરૂર પડી તો શીખેલું કામ આવે. હા એ વાત સાચી, શીખેલું હોય એ કામ આવે, કંઈ વાંધો નહીં. હવે જો તમારે શીખવું જ છે તો શીખી લેજો. પણ હું શું કહું છું, હું અને દામિની વહુ અત્યારે જઈશું મંદિરે. મંદિરેથી આવીએ તો આજનું મેનુ છે દાળ ભાત શાક રોટલી. તો બની જશે? બની જશે. હું બધું જ બની જશે. ખાલી બસ મંદિરે ગયા પહેલા રસોડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે ને એ મને બતાવી દેજો. કઈ વાંધો નહીં. એમ પણ છે ને બધું મેં લાઈનમાં જ મૂક્યું છે. જ્યાં દાળ રાખવાની છે ને એ તને તરત ખબર પડી જશે કે અહીંયા દાળ છે, અહીંયા પેલા બેઝિક જે વસ્તુ જરૂર પડે એ પેલા જ મૂકી છે. ચાલ એકવાર છે ને હું તને બતાવી પણ દઉં. હા, સાચી વાત છે તમારી. અને કદાચ ના જડ્યું ને તો હું કોલ કરી દઈશ તમને લોકોને. એ હા, પણ જુઓ આમ કાંઈ અઘરું નથી. કારણ કે છે ને પહેલાં હું મૂકતી ને ત્યારે થોડું અઘરું પડતું, મને ખબર નથી પડતી આ ખાંડ ચાના ડબ્બા ક્યાં હોય, શાક ચોખા અને દાળના ડબ્બા ક્યાં હોય, ક્યાંનું ક્યાં પડ્યું. પણ જ્યારથી દામિની વહુ આવ્યા છે ને બધું લાઈનસર મૂકી દીધું છે. અને હેતલ વહુ, સૌથી મજેદાર વાત કહું, હું અને દામિની વહુ છે ને અઠવાડિયામાં 2 વાર દાબેલી કા પાણીપુરી ખાવા જઈએ છે. તો સાથે તમને- સાથે હું પણ આવીશ. એટલે ભાવે છે હા તો દોસે ભલે 3. હા ચાલ હવે ફટાફટ છે ને પહેલા હું તને સામાન બતાવી દઉં, પછી આપણે જઈએ મમ્મી. એ હા હા, હા, અને ચલો. સાંભળો પ્રસાદ લેવાનું નહીં ભૂલતા. હા આ પડી ગઈ હતી તે માંડ ઉજાણું છે, પણ એવું કળે છે ને હજી અંદરથી, હજી કાંઈ જાજુ મારાથી હાથ લાંબા ટૂંકા થાય નહીં. અરે એ તો અરે બા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તમારી તબિયત? સાંભળ્યું છે કે પડી ગયા હતા તો સારું રહ્યું ને? આ જો ને એવી ઉપાધિ થઈ હતી ને, પણ હવે સારું છે, પણ માંડ સાચું કહું ઉજાણું. પણ સાચું કહું ને તો આ ઉંમરે છે ને તમારે ભગવાનના નામ લેવાય, એટલે કઈ માથાકૂટ જ નહીં. હે તો હમ ભગવાનના નામ લો તો પેટ એમને એમ ભરાઈ જાય કે એને માટે મારે વસ્તુઓ લાવવી પડશે, રાંધવું પડશે, અને પછી હું ખાઈ શકીશ. એ વાત તો બસ તો સાચી. એ શાક લેવા જતી હતી ને તો ત્યાં ઓલી ગાય આડી આવી, તેમાં પડી તો પડી ને આ જો ને કેટલું વાઈ ગયું હતું. માંડ હવે સારું થયું છે. સાચી વાત છે તમારી. હા, હું છે ને તમારા ઘરે જ આવતી હતી, મેં કીધું થયું મારે દાળ વઘારવી છે ને તો બાના ઘરેથી લીમડો લઈ આવું મીઠો, પણ તમે અહીંયા બેસી ગયા. તો ત્યાં દાળ તારે વઘારવી પડી? ઘરમાં નથી બીજા કોઈ? ઘરમાં છે ને બા, પણ હવે નવી નવી દુલ્હન છું તો રસોઈ મારે જ કરવાની હોય ને. લે, એવું થોડું હોય કે જે નવા આવ્યા હોય એના ઉપર ઘરનો બોજો આપી દેવાય. એ જે નવા આવ્યા હોય ને એને મહિનો, 2 મહિના, 6 મહિના પહેલાં ઘરની બધી રૂઢી શીખવાડવી પડે, એને જોવા દેવી પડે, પછી ધીમે ધીમે એના માથે કાન ન ખાય. આમ તે કાંઈ થોડું હાલતું હોય? બા, આ તમે કેવી વાત કરો છો? હું રસોઈ કરું કે ભાભી રસોઈ કરે કે મમ્મી કરે, વાત તો સરખી જ થઈ ને. હવે અમે બધા ઘરના સભ્યો સરખા જ છીએ, એટલે અમારા કામમાં ક્યારેય વારો તારો હજી સુધી આવ્યો નથી. વારા તારાની વાત નથી કરતી, તો બા તું મારી વાત સમજતી નથી. શું? તું નવી છો, હમ બધાયના ઘરના સ્વાદ અલગ હોય. હા. કોકને ત્યાં ખારું ખાટું ખવાતું હોય, કોકને ત્યાં તીખું, કોઈને ત્યાં મીઠું, કોઈને ત્યાં મોળું, બરાબર? તો હવે નવી વહુ આવે તો પહેલા મહિનો, 2 મહિના આપણા હાથનો સ્વાદ એને ચખાડાય અને ખવડાવાય, અને પછી ધીમે ધીમે એ વહુ શીખી જાય કે આ ઘરે તો તીખું ખવાય છે અને મારા ઘરે તો મોળું ખવાતું હતું, એટલે એમ ફરક પડે. પણ આ તો તું આવી એટલે મંડી પડ. અરે સાંભળ, આ તાર લગ્ન થયા ને એ પહેલાં જ એ 2 જણીઓ અહીંયા બેઠી હોય ને તો એ વાતું જ કરતી હોય. શું? એ લોકો એમ કહે કે હવે તો છે ને દામિની તારે નિરાશ થઈ જવાની છે. તો દામિની કહે કાં? તો કે હવે ઓલી નવી આવશે એટલે એ જ કામ કરશે ને, તું ને હું તો એને બાકડે બેસીને આપણે વાતું કરશું અને બધુંય કામ એની પાસે કરાવશું. એટલે બા, મને કઈ આમાં સમજાણું નહીં. બધું જ કામ મારી પાસે કરાવશે એટલે એ સાચું લોકો કહેજે. કેવા શું માંગે છે? સાચું કહેજે, અટાણે પણ તને ફોલાવીને તારી પાસે જ કરાવે છે ને. ઘરના કામ તો બધા હું જ કરું છું. તો અને- તું નહોતી ત્યારે એ કરતી જ હતી ને, તો હવે કાં નથી કરતી? પણ બા, એ લોકોનો સ્વભાવ તો સારો જ છે ને. તો એ તો મોઢે મીઠાઈ જ રહી ને,
એ પાછળથી ખંજર ભોકે. જો તને એમને એમ ગુસ્સો કરીને કહે તો તું તો હામી બોલે જ ને, કાં હું કાંઈ અહીંયા નોકરાણી થઈને આવી છું, વહુ થઈને આવી છું, એટલે હારોહાર તમે કામ કરાવો. પણ એ છે ને તારા મોઢે મીઠી થાય બેઉ જણિયું. એ તારી રોટલી બહુ સારી બને, કૂણી બને, તારા શાક સારા બને, એટલે તું તો ફૂલણજી કાગડો, એટલે તું તો ફૂલાઈ જાય કે લે મારા હાથનું ભાવે જ ને એટલે હું જ કરું. એ બેઉ જણને તો એ જલસા પડી જાય, જલસા. તમારી વાત તો સાચી છે. એ લોકો વખાણ તો મારા જ કરતા હતા અને મીઠું મીઠું બોલીને, એટલે એમ કે એ મારી વાટે જ હતા. ઘર હું સંભાળી લઉં એટલે ભાભી ફ્રી થઈ જાય, ભાભીને ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકે. એનો મતલબ તો એમ જ થયો ને. એમ જ થાય. અને હાનની રસોઈ તને સોંપીને એ બેવ હાવ વાવ જતા રહે તો એને મજાની પાણીપુરી ને જે ખાવું હોય ને એ ખાઈને પછી આવે નિરાતે. અને તને કાંઈ નહીં, તારે ઘરે કામ કરવાના. તમે કીધું ને એ વાતમાં દમ તો છે હો બા. આ વાત ઉપર મારે કંઈક તો વિચારવું જ પડશે, કારણ કે આમને આમ ચાલ્યું તો હું તો હજી નવી નવી છું ત્યાં મારી સાથે આવું બધું થાય છે, તો જૂની થઈશ ત્યારે શું થશે? એટલે જ તો સાચું કહું ને હેતલ, મારું નામ કામિની છે પણ હું કમીની નથી હો. અને જો આટલી ઉંમરમાં મેં બધું જોઈ લીધું હોય તો તને કહેતી હોઉં. હા. કારણ કે આ ઘરમાં તું જ ભોળી છો. એ બેવ જણ્યું તો એ મજાની જો તારી પાસે બધાય કામ કરાવી લે ધીરે ધીરે. તમારી વાત તો સાચી છે. મારે તો હજી આ ઘરમાં આવ્યા એને થોડાક દિવસ જ થયા, પણ તમે તો વર્ષોથી એ લોકોના પાડોશી છો. તમે તો સારી રીતે જ એમને રગે રગથી વાકેફ જ હોય ને. આટલા દીથી તું આવી, તને ક્યારેય કીધું કે જા તું તારા વર હારે આટો મારવા જા, ફરવા જા? કીધું? ના બા, તો? ક્યારેય નથી કીધું. સારું, હવે જા, નહીં તો પાછી કહે કે આ મારું નામ આવશે કે હું તને કાંઈક કહેતી હતી, પણ કાંઈ મનમાં ન લેતી હો, ખાલી સમજવા માટે જ કીધું છે. આની ઉપર કંઈક તો વિચાર કરવો જ પડશે મારે. હવે તમાશો જોવાની મજા આવશે. કામિની, તું કમીની તો છે જ હો. હેતલ, બોલો. આમ રસોઈમાં આમ તો બધું ઠીક જ હતું, પણ આમ તો બધું ઠીક જ હતું એનો મતલબ કે જરાક મીઠું ઓછું હતું, મસાલો પણ ઓછો હતો, અને ખાસ તું હા ધાણા નાખતા પણ ભૂલી ગઈ હતી. મતલબ કે બેઝિક છે આ બધું તો, પણ છતાંય મેં તો ખાઈ લીધું છે. હજી કંઈ કે બાકી હતું? લીંબુ પણ ઘટતું હતું. હા તો કહેવાય ને તમારા ભાભીને. ભાભીને બનાવી દે. કહેવાય, પણ તને કહું છું ને, તે બનાવ્યું હતું તો તને જ કહું ને. મારી રસોઈમાં ક્યાં ટેસ્ટ છે દેવા? ખાવા જેવું તો કંઈ હતું નહીં, છતાંય તમે ખાધું ને એના માટે થેન્ક યુ સો મચ. હા, ઉપકાર કર્યો તમે મારી ઉપર, નગર મને ખોટું લાગી જાત કે મેં પહેલી વાર રસોઈ બનાવી અને દેવાંગે ના ખાધી. હેતલ, એવી કોઈ વાત નથી. એવી જ વાત છે દેવા. તારી ઘરે આવતો હતો, જમતો હતો, ત્યારે બધું બરાબર બનાવતી હતી. એટલે એમ કે અહીંયા આવીને બધું મારું ખોવાઈ ગયું, વિખાઈ ગયું, ભૂલી ગઈ એમ? અહીંયા તું આવી છે, પહેલી રસોઈ હતી તારી, ત્યારે પણ થોડી ઘણી ભૂલો હતી, અને આ 7મી કે 8મી વખત તું બનાવે છે. મતલબ કે 2-3 દિવસ થયા લગ્ન થયા એને, દેવાંગ, તો અહીંયા આવ્યા પછી પણ કોઈ સુધારો નથી. લગ્ન પછી એક સ્ત્રીને પોતાનું પૂરું જીવન ચેન્જ કરવાનું હોય. હા, તો ગેસ પણ થઈ ગયો છે. કેવું બનાવ્યું હતું, મતલબ કે રિયલી મને આવી અપેક્ષા નહોતી કે તું આટલું બકવાસ રાંધીશ. હા તે વાંધો નહીં ને, હું નહીં રાંધું, હું નહીં રસોઈ બનાવું. તમારે તમારા ભાભીનું હાથનું તમને બહુ ભાવે છે ને, એ જ ટેસ્ટી લાગે છે ને તમને અને તમારા મમ્મીને. આમ તો જો કે આખા ઘરમાં મારી કાંઈ કદર નથી, કાંઈ વેલ્યુ નથી. હું ગમે તેટલું 7 સોનાનું કેમ ન બનાવી લઉં, પણ ક્યારેય તમે લોકો મારા વખાણ નહીં કરો. ઓનલી ફોર ભાભીના જ વખાણ થશે આ પણ ઘરમાં. ભાભી રસોઈ સારી બનાવે છે તો બનાવે છે. હવે એમાં તારા વખાણ કરવાના કે ભાભીના વખાણ કરવાના આવી કોઈ વાત જ નથી. વાત જ તારી નહીં ભૂલ છે તો તને દર્શાવવાની કોશિશ કરી કે જેથી કરીને મહેમાન કોઈ આવે ઘરમાં, હા, તો તારી ઇજ્જત ના જાય. હા, એ લોકો ટોકે તો તને વધારે દુઃખ થશે, એટલા માટે તો તને કહ્યું. મારી જ ભૂલ છે, બધી ભૂલ મારી છે. મમ્મી અને ભાભીનો તો ક્યાં કઈ વાગ છે? બધું જ મારા ઉપર છોડીને બંને પોતે રખડવા જતા રહ્યા હતા. રખડવા? હા, રખડવા જતા રહ્યા હતા. બધું જ કામ મારા માથે છોડીને એ બંને તો બસ ઇડલી, વડાપાવ, ઢોસા, પાણીપુરી એવું ખાવા જતા રહે. અને મારે આ ઘરમાં ગધા મજૂરી કરવાની. આવી તો કેવી વાત થઈ એક મિનિટ ભૂલ થતી હશે. આ મમ્મી પાઉં નામની કોઈ વસ્તુ ખાતા જ નથી. મમ્મીએ ખુદે મને કીધું છે
કે અમે લોકો દર રવિવારે અને રોજે અમારે વડાપાવ ખાવા તો જોઈએ જ છે. પાણીપુરી ખાઈ છે, બાકી વડાપાવ ને એવું નથી ખાતા. હા એટલે તારી હું કઈ ખોટી થઈ ગઈ એમ ને? મતલબ કે મને સમજાતું નથી કે તું આવી બધી બેકી બેકી વાતો શું કામ કરે છે. આ મમ્મી કોઈ દિવસ એકલા ના જાય અને ભાભીને લઈ ગયા તને ના લઈ ગયા એવું થોડી બનવાનું છે. એવું જ હતું. મારા ઉપર ઘરના કામ હતા ને, નોકરાણી આવી ગઈ છું હું આ ઘરની નોકરાણી છું. મને લઈ જાય તો આ ઘરમાં બધા જ કામ રખડી જાય. ભાભી જાય એનો કોઈ વાંધો નથી. ભાભી તો આ ઘરની લાડકી વહુ છે ને. હા, સવારમાં લોકો ઉઠે ને એ પહેલા ભગવાનનું નામ લે કે ના લે, પહેલા સૌથી પહેલા બધાના મોઢામાં ભાભીનું નામ હોય ને બીકોઝ કે હોય. ભાભી દરેક જગ્યાએ બધી જ વસ્તુઓમાં બેટર છે, બેસ્ટ છે, એટલા માટે બધા લોકો ભાભીના વખાણ કરે છે. હા, અમે તો જન્મ લઈને જ ભૂલ કરી છે ને. ના ના, જો તું તારી જાતને ચકાસણી કર તો તને ખબર પડશે કે દેવાંગ. ક્યાંક ને ક્યાંક તારી પણ એરર છે. હા, કઈ બાબતે તું ભાભી કરતા ઓછી છે. આવું જોવે કોણ? હા, આપણને તો એમ જ છે કે ભાભી એ આટલા વર્ષો રહ્યા છે તો ભાભી બધાને ઓળખતા થઈ ગયા છે, મતલબ કે આ બધા જ લોકો ભાભીના પક્ષમાં છે. મને તો એવું નથી. શરૂમાં મમ્મી પણ ભાભીને અમુક વસ્તુઓમાં ટીકાઓ કરતા હતા, એની ભૂલ દર્શાવતા હતા. ભાભીએ બધું સાંભળ્યું અને એ પ્રમાણે અત્યારે અપડેટ પણ થયા છે, સુધારો કર્યો એટલે બધાના ગમતા થયા. હા, મને ખબર છે કે તમે છે ને ક્યારેય તમારા ભાભી વિશે તો કંઈ બોલશો જ નહીં. હું ભલે ને ગમે તે કરું, ગમે તે બોલી દઉં, પણ તમારા મોઢામાંથી ક્યારેય એવું નહીં નીકળે કે તું સાચી છે. એકવાર પણ તમે મને સપોર્ટ નહીં કરો, કારણ કે ગમે તેવી ભૂલ થઈ હશે ને, બસ ભાભી જ આવશે, હું નહીં આવું ક્યારેય. હેતલ, ખરેખર કોઈક વાર તો મને એવું લાગે છે કે તારી સાથે લગ્ન કરીને મેં ભૂલ કરી છે. મેં કરી છે આ ભૂલ. 3 દિવસમાં મને આ ચોથી વાર વિચાર આવ્યો છે. હા, અને આ 3 દિવસમાં મારી સાથે નોકરાણી જેવો વ્યવહાર થાય છે આ ઘરમાં. હા, માટે હું નહોતી આવી. ભૂલ છે મારી. બસ હવે પછી તને ક્યારેય પણ કોઈ પણ બાબતમાં ટોકીશ નહીં અને રોકીશ પણ નહીં. તને જેમ ગમે એમ કરજે બસ. કેમ? ભાભીનું કીધું એટલા માટે સારું ના લાગ્યું? જો હેટલ બેટા, મેં તને લગ્ન પહેલાં જ કીધું હતું ને, શોપિંગથી માંડીને બધી વસ્તુમાં અને નાની નાની વાતોમાં. હવે તો આવી નાની નાની વાતો લઈને જો આવી રીતે આવી જાય ને તો લોકો કેવી કેવી વાતો કરશે. લોકોનું જોવો છો, તમે તમારી દીકરીનું નથી જોતા એમ ને? આમાં તમારી દીકરીનો કઈ વાંક છે જ નહીં પપ્પા. અરે બેટા, તારો વાંક હોય કે નહીં હોય, પણ આપણે સાસરે રહેતા છે ને એટલે સાસરે બધાની વાત સાંભળવાની હોય. હા, તો મેં સાંભળી જ છે ને. મેં કોઈની વાત ઇગ્નોર નથી કરી, હર એકની વાત હથેળીમાં રાખી છે મેં. તો પછી તો અહીંયા કેમ આવી ગઈ? બાપના ઘરે શું કામ આવી ગઈ એ મને કહે હાલ. બસ એ ઘરમાં ખાલી હું ગમે તેવું એમ જ માની લો ને કે એ લોકોને હું સોનાના હિંચકાવું ને તોય વખાણ તો અમારા દામિની ભાભીના જ થશે. સારું તો એમનું જ બોલાશે. જો મારો રસોઈમાં કોઈ વાંક નહોતો, છતાંય દેવાંગે મને સંભળાવ્યું કે તને રસોઈ કરતા નથી આવડતું, આમ નથી આવડતું, તેમ નથી આવડતું. અહીંયા જ્યારે એ આવતા હતા ત્યારે તો ઓહો જમીને જતા હતા, એટલે હું કે સાસરે ગઈ એટલે હું બધું ભૂલી ગઈ એમ. અરે બેટા, તું રસોઈ સારી બનાવે છે મને તો ખબર જ છે, પણ આ લોકોને ખબર પડતા વાર લાગશે એટલે ધીમે ધીમે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. હા, કહી દેવાનું હા શું ખામી હતી તો કહે કે આમ હતું તો આપણે એમ સુધારો કરી દેવાનો. પણ પપ્પા ખામી ન હોય તો પણ સંભળાવે તો? અરે બેટા, એવું નહીં હોય. એવું કોણ કરતું હોય? મારી સાસુ અને મારી જેઠાણી કરે છે આવું. અરે તારી સાસુનો બી મારી પર ફોન આવી ગયો છે. શું કહેતા હતા? આમ ક્યારેક મને કહે કે તમે કંઈ શીખવાના આપી કે નહીં એને કંઈ સમજાવેલી કહે. મૂકું બેન, મારે એવું જ કહેવું પડે ને કે તો ધીરે ધીરે બધું એડજસ્ટ થઈ જશે. હમણાં નવી છે એટલે નહીં આવડે એને તો તમારે શીખી દેવાનું. રહેવા દો ને, ખોટા નાટકો છે એ લોકોના. હા, એ બંનેની છે ને મિલી ભગત છે, મિલી ભગત. એ ઘરમાં મને નોકરાણી બનાવીને રાખવી છે ને એ બંનેને છૂટા રેઢિયાર ઢોરની જેમ રખડવું છે. મારી સાસુ અને મારી જેઠાણી છે ને બહુ ચાલાક લોમડી છે બંને. જો બેટા, તું જે આવા શબ્દ વાપરે છે ને ખરેખર આવી રીતે તારાથી બોલાય જ નહીં, કારણ કે તારી સાસુ છે, તારી એ જેઠાણી છે અને તારું ઘર એ છે. હવે તું જો મારા ઘરે વારે વારે આવ્યા કરે નાની નાની વાત લઈને તો ખરેખર છે ને બહુ ખોટું કહેવાય. તમારા માટે આ નાની વાત હશે, બાકી મારા માટે નહીં. લગ્ન પહેલા જો આવું જ થવાનું હોત ને તો હું લગ્ન જ ના કરે દેવાંગ સાથે. મને નહોતી ખબર કે લગ્ન પછી દેવાંગ પણ ફરી જશે. પણ બેટા, લગ્ન ક્યાં કોઈ ચાખીને કરવાના હોતા છે કે આપણે પહેલાં ચાખી લઈએ? આવું થોડું આવતું છે કે આપણે ચાખી લઈએ. હા, તો લગ્ન થઈ જાય પછી આપણે એડજસ્ટમેન્ટ કરવાનું હોય, થોડો સુધારો કરવાનો હોય ને તે છતાં તારે દેવાંગને હાથમાં રાખવાના હોય. નથી રહેતા ને એમને તો બસ એમની ભાભી અને એમની મમ્મી જ દેખાય છે. સાચું કહું ને તો દેવાંગ એક નંબરના માવડિયા છે, માવડિયા. મારી તો કોઈ વાત માનવાની જ નહીં. અને આમ પણ એ ઘરમાં હું ગમે તેટલું કામ કરી લઉં ને દામિની ભાભી મારી ઉપર માથાની જેમ ફરે છે. બેટા, હજી તો તારા લગ્નને થોડોક સમય થયો છે. 1-2 વર્ષ જવા દે, પછી બધું એડજસ્ટ થઈ જશે. શરૂઆતમાં તો તને તકલીફ પડવાની જ છે. હા, આ દુનિયાની કોઈ પણ દીકરી હોય ને એ સાસરે જાય ને ત્યારે એને તકલીફ પડતી જ હોય છે, એમાં તને પડે છે.
સાચું કહું પપ્પા, તો મને તમારી આશા હતી કે હું કદાચ અહીંયા આવીશ ને તો મારા પપ્પા મને સપોર્ટ આપશે. જરૂરથી જરૂર મારા પપ્પા કહેશે કે બેટા તારો કાંઈ વાંક નથી આમાં. પણ તમે પણ એ લોકોની વાતોમાં આવી ગયા એમ ને? તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી રહ્યો એમ ને? અરે બેટા મને તારી ઉપર વિશ્વાસ છે, તારી સાથે વાત કરું છું, પણ તને સમજાવવાની કોશિશ કરું છું કે આવું તો થતું રહેશે, થોડું સહન કરવું પડશે. પપ્પા સહન કેટલુંક હોય, માણસને સહન કરવાની પણ એક લિમિટ હોય. હું અહીંયા ક્યારે આવી હશું વિચાર કરો ને. માણસ મરતો ક્યારે હોય કે જ્યારે એમના માટે કોઈ રસ્તા ખુલ્લા ન હોય ને ત્યારે માણસ મરે. તો બેટા હું શું કરું? હું તારા સાસરે જઈને એમ કહી દઉં કે મારે છૂટું કરવું છે? હા કહી દો, મારે નથી રાખવું આવી રીતના. હા હેરાન હેરાન જ કરવાની હોય ને તો મને ખબર જ નહોતી કે દેવાંગ છે ને સાવ આવા નીકળશે. જોયું ને બેટા, મેં તને આગળ પણ કહ્યું હતું ને કે નાની નાની વાતના ઝઘડા હોય ને એ નહીં પૂરા થાય એ માટે મોટા ઝઘડા થાય. હવે તો છૂટું કરવા સુધી આવી ગઈ છે, તારી જરા ઈચ્છા નથી થતી હવે ત્યાં જવાની, તો શું કરવાનું હવે? હા તો ના જ થાય ને, કારણ કે લગ્નમાં ખર્ચો દેવાંગને મેં નહોતું કીધું કે કરો એમ. એણે સામેથી મને કીધું હતું કે આપણે ગમે તે લઈશું ને હું પૈસા આપી દઈશ. મેં કીધું હોય ને તો એક વસ્તુ અલગ છે, પણ એમના ઘરમાં વાતો એવી થાય છે કે ખર્ચો બધો મેં કરાવડાવ્યો. આવી ગઈ ને એ વાત જે મેં તને કીધું હતું તે. એટલે બેટા હું કહું કે હું જે તને શીખામણ આપતો હતો ને તે સારી આપતો હતો, પણ તમે મગજમાં નહીં લીધી. ચાલો એ વાત તો હવે ભૂલી જાઓ, પણ હવે આપણે કરવાનું શું થાય છે? બેટા હું તને પાછો ત્યાં મૂકી આવું, તારી સાસુ અને તારી જે જેઠાણી છે અને દેવાંગકુમારને સમજાવી આવું. હું જોઈ લઈશ, વિચાર કરીશ, પછી તમને જવાબ આપીશ. તમને પણ આ ઘરમાંથી કાઢવાની મને ઉતાવળ તો છે જ તે નહીં? અરે નહીં. બોલો શું કહેવાનું હતું તમારે? તમે એવું કહ્યું હતું કે આપણે ત્રણેય બેસીને વાત કરીશું. કઈ બાબત પર વાત કરવી છે તમારે? વાત જાણે એમ છે કે આ ઘર માટે હું ગમે તેવું સારું કામ કેમ ન કરી લઉં, પણ આ ઘરમાં ક્યારેય સારું તો કહેવાશે જ નહીં. શું સારું નહીં કહેવાય? અને કઈ બાબતની વાત કરો છો? અને કયું સારું નથી બોલ્યા? સમજી ગયું. હવે આપણને તો ખબર જ છે કે હેતલ કેટલી સારી રસોઈ બનાવે છે, એટલે એને અંદરથી એવું થાય ને કે હું એટલી સારી રસોઈ બનાવું છું તો મારી તારીફ કરે. જો અમારી ભૂલ થઈ જાય, અમે છે ને હવે ધ્યાન રાખીશું. હવે તું રસોઈ બનાવે અને પછી અમે તારી તારીફ કરીશું. હા જરૂર નથી. તમે લોકો ઉપકાર કરો છો ને, અને હું તારીફ માટે નથી કહેતી. આ ઘરના બધા જ કામ મારે કરવાના. હું કઈ આ ઘરની નોકરાણી થોડી છું, નોકરાણી બનીને થોડી આવી છું અહીંયા. અરે કેવી વાત કરો છો? આમાં નોકરાણી ક્યાંથી થઈ ગયા? તમે આ ઘરની દામિની વહુની જેમ વહુ છો અને મારી નાની વહુ છો. હા તો દામિની ભાભી ફરે છે એમ ફરવાનો હક તો મારે પણ છે ને. તો તમને ક્યાં ના પાડી છે ફરવાની? ના જ પાડી છે ને. એક્ટિંગ કરતી હશે, હું પણ કરું કે નહીં? હા જુઓ, મજાક બહુ થઈ ગયો. ખોટી આવી એક્ટિંગ નહીં કરો. આવી રીતે દામિની બહુ ઘણી વખત મને છે ને ઉલ્લુ બનાવે છે, એમ આજે તમે મારો વારો પાડો છો. હું મજાક નથી કરતી, સિરિયસ વાત કરું છું. દેવાંગ પણ એક નંબરના માવડિયા છે. ક્યારે કોઈ દિવસ બસ મારી તો કોઈ દિવસ વાત કરી જ નથી. ગમે ત્યારે દેવાંગ પાસે જાઉં ને દામિની ભાભીની જ વાત હોય છે. અને આ ઘરમાં સવાર પડ્યું નથી કે માણસો ભગવાનનું નામ લે, પણ આપણા ઘરના વ્યક્તિઓના મોઢામાં તો એક જ નામ હોય છે, દામિની, દામિની ને દામિની. હેતલ શું થયું છે? કેમ એટલો ગુસ્સો કરે છે? અમને એમ કે તું મજાક કરે છે. હા આમાં કઈ બાબતનું તને ખોટું લાગ્યું છે? જે બાબતનું ખોટું લાગ્યું હોય ને કહી દે, અમને ખબર પડી જશે. અત્યાર સુધી બધું કામ મેં જ કર્યું છે, બધી રસોઈ મેં જ બનાવી છે, પણ ક્યારેય સારું કીધું છે? બસ દામિની કહે કે ખરાબ છે તો ખરાબ, અને દામિની કહે સારું છે તો સારું, અને કોઈ પણ કામ કરું ઓર્ડર જ કરવાના, બીજું કંઈ કામ જ નહીં. ભમરાની જેમ માથે ફરવાનું જ્યાં સુધી એ કામ ન થઈ જાય ત્યાં સુધી. તો તમે શું કરો છો? તમારે લોકોને પણ કામ કરાય ને. તમારે લોકોને તો રખડવા જતું રહેવું છે, મંદિરે જતું રહેવું છે, પાણીપુરી ખાવા જતું રહેવું છે. પણ અમે તને ક્યાં ના પાડી છે? અમારી સાથે મંદિરે આવો, પાણીપુરી ખાવા આવો, તને મન થાય એ કર. તારે દેવાંગ સાથે ફરવા જવું તો જા. આ ઘરમાં કોઈ વહુને રોકટોક છે જ નહીં. અને રહી વાત વખાણની, તો અમે કહીએ છીએ કે અમારી હેતલ વહુ દામિની વહુ જેવી રસોઈમાં સર્વગુણ સંપન્ન છે. રહેવા દો ને મમ્મી, આ વખાણ નથી, વગોવણા છે તમારા. હેતલ તું જ કહેતી હતી ને કે મને રસોઈ કરવી ગમે છે, એટલે જ તો અમે તને રસોઈ કરવા દેતા હતા. હા ખબર કે તને રસોઈ કરવી નહીં ગમતું હોય. મને પણ નહોતી ખબર ને કે મારી રસોઈ ઉપર તમે બધા આટલી બધી ટીકા કરશો. ટીકા? અમે તું એટલી આળસુ ક્યારથી થઈ ગઈ? હા તારા પપ્પા તો કહેતા હતા કે તને છે ને રસોઈ બનાવવાનો, ઘરકામ કરવાનો બહુ જ શોખ છે, કોઈ દિવસ કોઈ કામમાં પીછેહટ નથી કરી.
તો અચાનક કેમ આવી વાતો કરે છે? હા તો આ ઘરમાં આળસ કોણ કરે છે? નોકરાણીની જેમ કામ તો હું જ કરું છું ને રાત દિવસ. તમે ક્યારે એક હળીના બે કટકા કર્યા છે? જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી કામ હું જ કરું છું બધા. તમે તો બસ રખડો છો. સારું, તારે શું કરવું છે એ કે બસ હે હું જ. કેમ કરીશું. કે આ ઘરમાં હવે કામ કરવા માટે ભાગ પડશે. તમારે તમારું કામ કરી લેવાનું ને મમ્મીને મમ્મીના ભાગનું કામ કરી લેવાનું. બાકી હું કોઈના કામ હવે કરવા નથી તૈયાર. હેતલ બસ કર. શું મમ્મી કામ કરશે? ઘરમાં બે વહુ હોય ને મમ્મીને કામ કરવાનું. અત્યાર સુધી છે ને તને નાની ગણીને અમે કાંઈ બોલ્યા નથી, પણ હવે તો હદ થાય છે તારી. હા તો અત્યાર સુધી પણ તમને મોટા માનીને મર્યાદામાં હતી, પણ હવે અત્યારે તમારી પણ હદ થઈ ગઈ છે. હા તો ઠીક છે, તારે કામ નથી કરવું ને તો કંઈ વાંધો નહીં, કામના ભાગલા પાડી દઈશું. આપણે બંને કામ વેચી લઈશું. પણ મમ્મી કામ નહીં કરે. કેમ? કારણ કે તું આ ઘરમાં નહોતી આવી ને ત્યારે પણ મેં મમ્મી પાસે કામ નહોતું કરાવ્યું. મમ્મીને બહાર જવું હોય ત્યારે તો કંઈ નથી થતું, અને કામ કરવાનું આવે ત્યારે મમ્મીને બધા દુખાવા ચાલુ થઈ જાય છે. તમે કોની સાથે વાત કરો છો એ ખબર છે? તમારી જેઠાણી અને સાસુ સાથે આ રીતે વાત કરશો? કેમ? દામિની ભાભીનું સાચું કીધું એટલે તમને પણ દેવાંગની જેમ સારું ના લાગ્યું ને? ખબર જ હતી મને કે આ ઘરમાં હું કંઈક વાત કરીશ ને તો કોઈને સારું નહીં લાગે, કારણ કે લાડકા હોવ રહ્યા ને તમારા દામિની ભાભી. આને શું થઈ ગયું છે? કોને ખબર. હેતલ, કાં આજે આમ મોઢું ચડાવીને તો અહીં આવી છે? તો શું કરું બા? ભૂખ લાગી છે? ના રે ના, ભૂખાઈ મરી ગઈ છે મારી. એટલે સમજી નહીં. એટલે એમ કે મગજની છે ને ખીચડી કરી નાખી છે. ખીચડી આ લોકોએ ખીચડી કરી નાખી છે? મગજનું દહીં કરી નાખ્યું છે બા. કોણે? મારી સાસુ અને મારી જેઠાણી, બીજું તો કોણ હોય? કહેતી હતી ને તને, સમજાવેલી ને કે આ ઘરમાં તારી શું કદર છે, તારી શું કિંમત છે, પણ તું સમજી નહીં, વખાણ કરતી હતી. હા, મારી રસોઈ બધાને ભાવે છે, હું સારું બનાવું છું, બધા ખુશ છે, બધા રાજી છે, પણ એ બધા વખાણની સામે એ લોકો તારો કેટલો દુરુપયોગ કરે છે એ તને ખબર ન પડી? કે હવે પડી પણ મોડી પડી. પડી, ખબર પડી મને. અને જે તમે કીધું હતું ને એ સાચું જ કીધું હતું, અને એમ જ થયું બા. તમે એકદમ સાચા હતા. આ લોકોની મનની વાત મેં જાણી લીધી, અને સાથે સાથે દેવાંગની પણ. દેવાંગ પણ મનના મેલા તો છે જ તે. માવડિયા છે માવડિયા. ગમે તે વાત કરું ને, ગમે એ વાત કરું, બસ નકરું દામિની દામિની ને દામિની, બીજી તો કોઈ વાત જ નહીં. અને હું ગમે તેટલી સારી રસોઈ કેમ ના બનાવી લઉં, કોઈ દિવસ એમણે એમ નથી કીધું કે નહીં આજે તે સારું બનાવ્યું છે. ઇવન દેવાંગે પણ મને કોઈ દિવસ નથી કીધું દામિની ભાભી કરે છે એવું કરતા શીખી જા, દામિની ભાભી આમ, દામિની ભાભી તેમ, દામિની દામિની દામિની. મારું તો મગજનું દહીં થઈ ગયું છે બા. તું આટલું બોલી ને તો મારા કાન ફાટી ગયા. તો આખો દિવસ સાંભળીને તને તો શું નહીં થતું હોય? મરી જવાનું મન થાય છે. ના. વિચાર કરો કે હું કઈ રીતે સહન કરતી હશું આ લોકોને. સાચી વાત છે. બીજા બધા તો ઠીક, પણ તારું તો થડ જ પોલું છે. જો વર આપણા હાથમાં હોય ને તો તાકાત નથી કે બીજા કોઈ કાંઈ બોલી જાય. અને એ બધા તો ડાળ પાંદડા કહેવાય, ભલે ને હલ્યા કરે, આપણું થડ મજબૂત જોઈએ, પણ તારા નસીબમાં તો એ પણ નથી. હા બરાબર છે. મારું તો મારું થડ જ મારું નથી તો બીજાને તો શું કહેવા જવાનું. અને આમ પણ હે બંનેને તો છૂટા રેડિયાર ઢોરની જેમ રખડવું જ છે. બસ ઘરના બધા જ કામ મારી ઉપર થોપી દેવા છે. આજે તો ઝઘડો કરીને કહી જ દીધું કે ઘરનું એક પણ કામ હવે હું નથી કરવાની, ઘરમાં કામ કરવાના ભાગલા પડશે. ત્યાં તો મારી જેઠાણીએ પણ મારી સાસુનું ઉપરાણું લઈ લીધું કે મમ્મીજી આ ઘરમાં એક પણ કામ નહીં કરે. શું વાત છે? આટલું બધું થઈ ગયું? હા, એનો અર્થ એવો થયો હેતલ કે તારા આવ્યા પછી એ બંનેને કામ કરવું જ નથી. બસ તારા પર જ થોપી બેસાડવું છે બધું. એક કામ કર, શું કરું બા? આવા ઘરમાં રહીને તું પકવાન નહીં ખાઈશ ને તો એનું લોહી નહીં બને, બળી જશે બધું. સાચી વાત છે તમારી. એના કરતાં દેવાંગને સમજાવીને નોખા થઈ જાઓ. પણ દેવાંગ માનશે? એટલે બધું માને. બૈરાવનું હથિયાર શું? આંસુ અને ભૂખ. જુદા નહીં થાવ ત્યાં સુધી હું અન્ન જળ લઈશ નહીં.
તું એક દિવસ નહીં લે 2 દિવસ નહીં લે અને પાછું એ ન હોય ને ત્યારે તો ખાઈ પી લેવાનું, પણ એની સામે તો ભૂખ્યા એવી રીતે રહેવાનું કે જાણે તું તડપે છે. એટલે એને જુદા રહેવું જ પડશે. અને સાચી વાત કહું, જુદા થશો ને એટલે એની જે પણ કાંઈ કમાણી આવે જલસા કરશો. ઘરમાં તો એને કાંઈ આપવું નહીં પડે, હા તો તમારે 2 જણનો ખર્ચો શું હોય? એ પણ સાચી વાત છે. ખાવું પીવું ને મોજ કરવી. આમ પણ મારા જેઠ તો વિદેશમાં કમાય છે, પણ એ તો એ બંને જણાનું જ કરે છે. બધો જ ખર્ચો દેવાંગ ઉપાડે છે. ઘરની હર એક વસ્તુ નાની મોટી દેવાંગ માથે જ છે. તમે કીધું ને બરાબર છે. આ વાત તો મારે દેવાંગને કરવી જ પડશે. હા હેતલ, જો મારું નામ કામિની છે, પણ હું કમીની નથી. હું તો તને જે કહીશ ને એ તારા ભલા માટે કહીશ. થેન્ક યુ સો મચ બા કે તમે મારી આંખો ખોલી. સારું. તો હું જાઉં, દેવાંગ સાથે વાત કરી લઉં. હા, અને મેં કીધું એ હથિયાર તો વાપરજે જ. પહેલાં પ્રેમથી, પછી આંસુથી, પછી ભૂખથી. માની જાય. સારું જાઉં. હા જા. કામિની છું અને કમીની પણ. હવે હેતલ તું મને કહીશ કે અહીંયા લઈને શું કામ આવી છે? આરતી ઉતારવા. હા તો ઉતારી લે એટલે જલ્દી જલ્દી તારું ઈ કામ પતે, બરોબર? પછી મારે પણ કામમાં જવું છે. હા આમ પણ તમારે ક્યાં મારી માટે ટાઈમ છે? હું મરી જાઉં તો પણ તમારી માટે. અરે યાર શું કરું હું, મને એ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે તમે આ નથી કરતા, પેલું નથી કરતા, મારા માટે ટાઈમ નથી. અરે શું કરું હું તારા માટે? બોલ ને શું કરું? કર્યું છે આજ સુધી ક્યારેય કઈ મારા માટે? મરવાનું બાકી રહ્યું છે, બાકી મર્યા સિવાય બીજું કંઈ પણ કરી શકું એમ નથી હવે. તમારે મરવાની જરૂર જ નથી. મારી નાખો મને એમ કરો. મારી નાખો મને. મારી નાખો એમ કરો મને. ના ના મારી જ નાખો ને. અરે પણ મારી નાખવાનો સવાલ નથી ઊભો થતો હેતલ. તું સમજતી કેમ નથી? તારે કામ શું છે એ બોલ ને ભાઈ સાહેબ. કંટાળી ગયા ને મારાથી? છૂટું થવું છે ને તમારે મારાથી? હે ભગવાન, કઈ કર તું મારું. પ્રેમથી પૂછ્યું ક્યારે કે શું કામ છે? શું કરવા અહીંયા બોલાવ્યો છે? પ્રેમથી ચાલ બોલ બકા, શું કામ છે? શું કામ મને અહીંયા બોલાવ્યો છે? જ્યારે તમારી પાસે ભીખ માંગે ને ત્યારે તો તમે આવા શબ્દો કાઢો છો તમારા મોઢામાંથી. દેવાંગ, યાર તારા માટે કઈ કરીએ તો તને વાંધો, કઈ ના કરીએ તો વાંધો, તને કઈ પૂછીએ તો વાંધો, તને કઈ ના પૂછીએ તો પણ વાંધો. તો કરવાનું શું? છોલો, તમને મારાથી પ્રેમ છે કે નહીં? હા કે ના? હા છે, તારી સાથે જ મને પ્રેમ છે. બોલ. તો હું કહું એ બધી વાત માનશો ને? હા બોલ બોલ, મારે શું કરવાનું છે? તારી બધી વાત હું માનીશ. માનશો ને? હવે સ્ટેમ્પ પેપર લઈ આવ, સિક્કો મારીને તને આપું કે માનીશ? હા, સ્ટેમ્પ પેપરની મારે જરૂર છે. કારણ કે અત્યારે તમે મને હા પાડશો, પછી ઘરે જશો ત્યારે દામિની ભાભી અને મમ્મી શ્રી બેઠા જશે. ત્યાં તમારી વાત કરશે એટલે તમે જે મને હા પાડી હતી ને એ હા નામાં ફરી જશે. અરે હા કે નાનો કોઈ સવાલ જ નથી. તું મને પહેલા વાત તો કર કે શું કામ છે તારે અને શું કહેવા માંગે છે. ક્યારની વાતને જલેબીના ગુચડાની માફક ફેરવી રહી છે, ગોળ 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 ગોળ. તારા મનમાં આવે મન ગળત કહાનીઓ બનાવે છે. બોલ શું થયું છે? શું પ્રોબ્લેમ છે? વાત જાણે એમ છે ને કે આ ઘરમાં બધા જ કામ મારે કરવા પડે છે. તમારી મમ્મી કે તમારી ભાભી એક સળીના બે કટકાઈ નથી કરતા. હા તો કંટાળી ગઈ છું હું. અને ગમે તેટલું સારું કામ કરીને આપો ને તો પણ ક્યારેય વખાણ તો કર્યા જ નથી. વખાણ તો દૂરની વાત છે, વગોવણા કર્યા છે આખી સોસાયટીમાં મારા. અમારી એ તલામ છે, એ તલામ કરે, એ તલ તેમ કરે, અમારી દામિની આમ, દામિની તેમ, દામિની ફલાણું. તારી ફરિયાદો સાંભળીને મને પણ કોઈક વાર થાય છે કે આપણે નોખા થઈ જઈએ, હા તો પણ બસ. નોખા થઈ શકીએ એમ નથી. કારણ કે આપણા ઘરમાં આપણે સહપરિવાર રહીએ છીએ. મોટા ભાઈ છે, ભાભી છે, મમ્મી છે, પપ્પા છે, તો એ બધા જેમ કહે ને એવી રીતના ઘરમાં રહી હા શકીએ. તો મારે તમારું એ જ કામ હતું. તમે મારા મનની વાત જ છીનવી લીધી છે. મેં તમને અહીંયા એ કહેવા જ બોલાવ્યા છે કે આપણે હવે નોખા થઈ જઈએ. નહીં, નોખા થવાથી આપણો કોઈ ફાયદો નથી. છો જ આપણે પણ. જો નોખા થઈશું ને તો તું વિચાર કર, અત્યારમાં જે થોડું ઘણું કામકાજ તારે કરવું પડે છે ને, કાલે ઉઠીને તારે બધું જ કામકાજ કરવું પડશે. ભલે ને. મતલબ કે અત્યારમાં તો થોડું ઘણું કામકાજ આવે તારા ભાગે, પછી તો તું કોઈને કામકાજ ચીંધી પણ નહીં શકે ને ચાલશે. કોઈ તને કહેશે પણ નહીં. ચાલશે, બધું જ કામ હું કરી લઈશ. ગમે તે થાય ને તો પણ હું કરી લઈશ. બાકી મારે આ ઘરમાં હવે એક મિનિટ પણ રહેવા નથી માંગતી હું. ખર્ચાનો વિચાર કર્યો છે? ખર્ચો તો અત્યાર સુધી તમે ઘરમાં આપો જ છો ને.
તમે ક્યારે મને આપ્યા છે પૈસા કોને? આ મોટા ભાઈ જ્યારથી વિદેશ ગયા છે ત્યારથી મોટા ભાઈ એમનું જ કરી ખાય છે. આખા ઘરનો ખર્ચો તમે તમારા માથે ઉપાડો છો. તમે ઠેકો લઈ રાખ્યો છે ઘરનો. મોકલે છે ભાઈ મોટા ભાઈ રૂપિયા. તને થોડી ખબર છે મોટા ભાઈ ડાયરેક્ટલી એકાઉન્ટમાં રૂપિયા નાખે છે? બધી જ ખબર છે. કઈ નથી નાખતા. બધો ખર્ચો તમે ઉઠાવો છો આખા ઘરનો. હર વખતનું થયું છે તલા તારું. મેં તને કહ્યું ને કે નોખા થવા માટે અત્યારમાં મને કોઈ જરૂરિયાત લાગતી નથી. પણ છતાંય તારી આ જીદ છે ને તો હું એકવાર વિચાર કરીશ. વિચાર નહીં. જ્યાં સુધી તમે હા નહીં પાડો ને ત્યાં સુધી હું મોઢામાં અન્નનો દાણો પણ નહીં નાખું. મરી જઈશ. ચાલશે ને તમને? મરી જઈશ. તમારા માટે તો દામિની ભાભી, મમ્મી એ બધા ઇમ્પોર્ટન્ટ છે. હું ક્યાં તમારી લાઈફમાં કઈ ઇમ્પોર્ટન્ટ છું દેવાંગ? અત્યારમાં આપણે બંને એકલા છીએ. કાલે ઉઠીને છોકરા છૈયા થશે તો વિચાર કરી લે. છોકરા છૈયા થશે ત્યારે સુવાવડ આવશે, ખાટલો આવશે, પછી સેવા ચાકરી કોણ કરશે? જો બધાની સાથે હોઈશું ને તો મમ્મી છે, ભાભી છે, એ લોકો તારી સેવા ચાકરી કરશે. એટલી છે રાખી લઈશ. નોકરાણી રાખી લઈશ. બાકી એ લોકોની જરૂર મારે નથી. હશે તો તારા મનમાં જે આવ્યું એ સાચું. મારાથી બનતું હશે ને એટલી કોશિશ કરીશ કે આપણે નોખા થઈ જઈએ. પછી ભગવાનના ભરોસે છે બધું. દેવાંગ, નોખું તો થઈને જ રહેવાનું છે. તમે આમ કરો કે તેમ કરો. ઓકે. હા, હવે હું મારા કામે જાઉં કે ના જાઉં? હા, અને મકાન પણ ગોતવાનું ચાલુ કરી દો. ગોતી લઈશ. ચલો. શું વાત કરો છો હરીશભાઈ? તમે ધ્યાનથી જુઓ, મેં તમને વોટ્સએપ પર ઓર્ડર લખાવ્યો છે તો તમે કેન્સલ શું કામ કર્યો? અમારા ઘરેથી ફોન આવ્યો હતો. કોણે કર્યો હતો? હેતલે કર્યો હતો. અબ કાંઈ નહીં, તો જે ઓર્ડર હતો ને એ તમે ફરી પાછો લખી નાખો અને આજ સાંજ સુધીમાં છે ને જે પણ મેં લખાવ્યું છે ને એમાં ઘઉં ને ચોખા જે પણ જેટલું છે ને એ બધું જ મોકલાવી દેજો. હા. કેટલી જવાબદારી લેશો? હા, મને સમજાતું નથી. સવારથી સાંજ સુધી તમે ગધેડી પકડી છે. મમ્મી, શું તમે પણ એવું કાંઈ નહોતું. એકચ્યુઅલી ભૂલથી છે ને હેતલથી ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો. આપણે હરીશભાઈને ત્યાંથી ભૂલ લઈએ. નહીં, જાણી જોઈને. હરીશભાઈને ખબર છે કે તું આટલા વખતથી કાયમ કરિયાણાનો ઓર્ડર લખાવે છે, તો હરીશભાઈ તને એકવાર તો પૂછે ને. પણ એને કહ્યું હશે કે જેમ ગયા વખતે કર્યું, ઇસ્ત્રીના કપડાવાળાને કહ્યું હતું કે અમારા કરી નાખજો, મારા ભાભી, મારી મમ્મીજીના અને બીજા બધાના ઘરમાં રહેવા દેજો. આને ભૂલ ન કહેવાય, આને જાણી જોઈને કરેલો ગુનો કહેવાય. પણ તમે હજુ પણ એના પર પડદો ઢાંકશો ને કે ઘરમાં ઝઘડો ન થાય. પણ હદ થઈ ગઈ હવે. દરેક વસ્તુની એક લિમિટ હોય. અરે સમજ્યા કે એને કામ કરવાનો કંટાળો આવે છે, આળસ આવે છે, તો તમે ઘરના બધાય કામ કરી લો છો. નથી લેવો મારે શાંતિનો શ્વાસ. હા, બહુ લીધો, બહુ લીધો. તમે હતા ને ઘરમાં વહુ તરીકે કોઈ દિવસ એક વાસણ નથી ખખડ્યું. અરે મને એમ હતું કે વહુ છે, આજે નહીં ને કાલે સુધરી જશે, નાના મોટા ઝઘડા થતા રહે, હું કંઈ ના બોલી. પણ હવે સવારથી ઉઠીને સાંજ સુધી બસ કામવાળીની જેમ ઘરમાં કામ જ કરે રાખવાના તમારે. જવા દો ને. એમ પણ જોવો, એ આ ઘરમાં નહોતી ત્યારે પણ હું કામ કરતી જ હતી ને. હવે નહોતી એની વાત અલગ છે, પણ છે એની વાત પણ અલગ હોય ને. હા, મને સમજાતું નથી તમે કઈ માટીના બનેલા છો. દર શું વખત કરશું? એ કામ બગાડે કરશે, હું સુધાર્યા કરીશ. અને નહીં સુધારું, નહીં બોલું તો ઝઘડા નહીં થાય ને. બોલીશ તો ઝઘડા થશે. એટલે મૂંગા મોઢે બધું સહન કરવાનું. તો એને ઘરમાંથી કાઢી મુકાશે. હા, હે? એ જ કરવાની છે. આટલા દિવસથી તો એમ સમજતી હતી કે બાળક છે, ચલો છોડો, નાની વહુ છે, એનાથી ભૂલ થઈ, એને નથી કામ કરવું, બધી વાતને લેટ ગો કરીને. પણ હવે નહીં. હવે એને બધી જ હદ વટાવી નાખી છે. એને નથી સાસુનું માન, નથી જેઠાણીનું માન. બસ ઘરમાં જાણે એવી રીતે રહે છે કે જાણે હા હોટલ હોય. હા, બધા ઓર્ડર કરવા છે, હા લઈ આપો, પેલું કરી નાખો, પેલું. આજે સવારે જોયું, ભાભી કોફી ગરમ નથી, ફરીથી ગરમ કરીને આપો. અને આપી તમે. એ હાથે કરીને આવું કરે છે આપણને ખબર છે ને. તો તમારે સહન કરવાનું. કેમ કે આ ઘરને જોડીને રાખવું છે. તમે મોટી વહુ છો એટલે બધું સહન કરે રાખવાનું. નહીં, હદ હોય. દરેક વસ્તુની એક લિમિટ હોય. માણસ સહન કરે ક્યાં સુધી? હવે હેતલ વહુએ તો છે ને માજા મૂકી છે. હા, પાણી માથા ઉપરથી વહી ગયું છે અને એના
વહી ગયા પછી પણ જો હા રેલ આવે કે પૂર આવે ને આપણા ઘરમાં તુફાન આવી જાય ને એવા કોઈ કામ નથી કરવા. મને એટલી ખબર પડે છે કે બસ આપણે એક જ કામ કરવું છે, હેતલ વહુને આ ઘરમાંથી જુદા કરવા છે. મમ્મી સાચું કહું ને તો હું પણ કેટલાય સમયથી આ જ વિચારતી હતી. વિચારતા હતા તો અમલ કેમ ન કર્યો? અરે હું કઈ રીતે એવું કહી શકું કે આપણે એ લોકોને નોખા કરી દઈએ? જુઓ, આપણા માટે નહીં પણ એ લોકો માટે. કદાચ હેતલને આપણી સાથે રહેવું નહીં ગમતું હોય ને એટલે આવું બધું કરતી હશે. કદાચ નહીં, મને તો હવે નક્કી લાગે છે કે એને નથી જ ગમતું આપણી સાથે. હા તો એટલે જ ને, ભલે ને એને દેવાંગભાઈ નોખા રહેવા જતા રહે, છોડો ને, સાથે હતા તો શું ને નહીં હોય તો, અને નહીં હોય તો શું, હા અઠવાડિયામાં એકાદી વાર બધા સાથે બેસીને જમી લઈશું. ના ના ના, હા અઠવાડિયે નહીં, વારે તહેવારે આવે ને એમાંની પણ નથી. આજે સાંજે બધાને આવવા દે. આજે ને આજે મારે ડિસિઝન લઈ લેવું છે. મારે આ ઘરમાં રોજ રોજ કકડાટ જોઈતો જ નથી. જે રીતે શાંતિથી આ ઘર ચાલતું હતું એવી રીતે જ ચાલશે. એને નથી રહેવું, આ ઘરમાંથી જાય બસ. પણ મને મારા ઘરમાં શાંતિ જોઈએ છે. આ રોજ રોજની કટકટને મગજમારી મને નથી પોસાતી. નહીં થાય ને, હવે એ લોકો નોખા થઈ જશે ને પછી નહીં થાય. એમ પણ આ દેવાંગભાઈનો તો વિચાર કરો, એ ન તો કંઈ હેતલને કહી શકે, ન આપણને કાંઈ કહી શકે. બિચારા એમને તો સુડી વચ્ચે સોપારી થાય કે નહીં? ભલે ને, ભલે થાય, શું કરી શકીએ? હવે એની પત્ની એવી મળી છે પણ આપણે એને એમ તો ન કહી શકીએ ને કે પત્નીને છોડી દે. હા હા, આપણે હેતલ બહુ જેવા તો ન થઈ શકીએ. આપણે એમ તો ન કહી શકીએ કે તારી પત્ની ખોટી છે તો તું એને એના બાપના ઘરે મૂક્યો. કારણ કે પરણીને લાવ્યા છીએ, પારકી છોકરી છે, એ જેવી છે એવી આગળની વહુ છે એટલે રાખવું તો પડશે. સારું, શાંત થઈ જાઓ. ચાલો તમને છે ને હું ચા બનાવી દઉં. ચાલો ચલો 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 ચાલો. મમ્મી હવે તમે કહેશો કે અહીંયા શું કામ બધાને બોલાવીને બેસાડ્યા છે, અને ખાસ મારા સસરાને ફોન કરીને બોલાવવાની શું જરૂર હતી? કારણ હોય તો જ બોલાવ્યા હોય ને બેટા. તારા સસરાને બોલાવવાનું પણ કારણ છે. તને તો ખબર છે છેલ્લા કેટલાય સમયથી આપણા ઘરમાં કંઈક ને કંઈક બાબતે કકડાટ ચાલે છે. હા, ન થવાની બાબતમાં પણ કકડાટ ચાલે છે એટલે આજે તારા સસરાને બોલાવ્યા. જોવે ભાઈ, હા તમારી દીકરી અમારા ઘરની વહુ છે એટલે અમે એમ ન કહીએ કે તમે એને તમારા ઘરે લઈ જાઓ, પણ મને લાગે છે ને ત્યાં સુધી તમારી દીકરીને અમારી સાથે ફાવતું નથી. તમને ખબર છે, રોજ નાની નાની બાબતમાં કચકચ કરવી, ઝઘડા કરવા, રસોઈ બગાડવી, કામ બગાડવા, આ બધું જ તમારી દીકરીને બહુ સારી રીતે આવડે છે. મમ્મી હજી કોઈ બાકી રહી ગયું હોય ને તો હજી વગોવી નાખો ને. વગોવણા? હા. અને અમે અરે કોઈ દિવસ એવું જે વાત કરવાની છે કરી લઈએ મમ્મી. હા ભાભી. આવી રીતે સારા બની જાવ તમે. હજી આખા ઘર માટે તો સારા છો જ તે. હજી તમારે કેટલું સારું બનવું છે હેતલ તું આનાથી. થોડી શાંતિ રાખીશ. એ લોકો કંઈ કહેવા માંગે છે, કહેવા દે ને એ લોકોને. તે જેમ કહ્યું હતું એમ અમે રહેવા માટે તૈયાર હતા. તે કહ્યું હતું કે કામના ભાગલા પડશે તો ભાગલા પાડી દીધા ને. પછી પણ ઝઘડો કરવાનો શું મતલબ છે? પછી પણ તું કોઈ કામ સરખા નથી કરતી. આ જાણી જોઈને રસોઈ ખરાબ બનાવે છે. તમારા ભાગનું કામ તો મમ્મી પણ કરી નાખે છે અને મારા ભાગનું કામ કોઈ કરવા આવે છે નહીં ને. તમે ત્યારે ચોખ્ખી ના પાડી હતી કે હું કોઈ કામને હાથ લગાડતી જ નથી. હા, દામિની વહુ એમનું કામ કરે છે ને તમારે તમારું કામ કરવાનું છે. પણ નહીં, તમારે કામની બાબતમાં લઈને રોજ ખચખચ કરવી છે અને પછી કેવું છે કે દેવાંગમાં વળ્યો છે, મા તરફ બોલે છે. હવે જોવે ભાઈ, આમાં છે ને મેં એક નિર્ણય લીધો છે અને તમે અમારી વહુના બાપ છો ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે. હા જુઓ વેવણ, હા તમે જે વાત કરો છો ને એ બધી હું સાંભળી રહ્યો છું અને આ વાત આગળ પણ સાંભળી ચૂક્યો છું. અને મારી દીકરી 2 થી 3 વાર તો ઘરે પણ પાછી આવી ગઈ છે. હું સમજાવીને અહીંયા મોકલું છું એને. દર વખતે તો એનો વાત નહીં હોય ને, એ તાળીએ ખાતે નહીં વાગે. જુઓ, એવું નથી પપ્પા. આ છેલ્લા 3-4 મહિનાથી ઘરમાં આવું જ ચાલી રહ્યું છે. રોજે રોજ કોઈના કોઈ કામને લઈને ઝઘડાઓ ઊભા હોય છે. તમે જ કહો, આમાં મારે શું કરવાનું? પણ બેટા, હા છે ને બધી બાઈઓની લડાઈ હોય છે એટલે એ લોકો અંદર એ લોકો જ પલટાવી નાખવાની હોય. હા તો આપણે વચ્ચે પડીએ ને તો કોકને ખોટું લાગે. એના કરતાં બેટર કે તમારે સમજી જવું છે તમારા ઘરમાં છે કેટલા વ્યક્તિ અને તમે 3 જણા કામ કરવાવાળા છો. માનો કે તમે કદાચ કામ નહીં કરો તો બંને દેરાણી જેઠાણીએ કામ કરી લેવાનું હોય છે. ઘરમાં કામે કેટલા હોય છે. બધું કામ તો મેં ઠેકો લઈ રાખ્યો છે ને. આ ઘરમાં જ્યારથી હું લગ્ન કરીને નહોતી આવી ને એ પહેલાથી જ નક્કી થઈ ગયું હતું કે બધા જ કામ મારે કરવાના છે અને આ બંનેને ફરવાનું છે ખાલી. એવું કાંઈ નહોતું અને અમારા બેની એવી કોઈ ઈચ્છા પણ નહોતી. હા હા,
અમે બંને સાસુ વહુ રોજ સવારે મંદિરે સાથે જ જઈએ છીએ અને એ જે દિવસથી પરણીને આવ્યા એ દિવસથી નિયમ છે તો એમાં અમે ખોટું શું કર્યું અને એમાં તમારી દીકરીને પણ આવવાનું કહ્યું હતું પણ એને નથી આવવું એને બહાર બેસી રહેવું છે હોટલે તો એમાં અમારો તો કોઈ વાંક નથી હા બસ થઈ ગયું ને દૂધનું દૂધ અને પાણીનું પાણી. તું જ કહેતી હતી ને કે મમ્મીને એ લોકો તને મંદિરે નથી લઈ જતા. હવે તું સામે ચાલીને ના પાડે પછી તને કોણ લઈ જાય? હા તમે પણ આ લોકોને સપોર્ટ કરી લો. મેં જે કીધું હતું ને એનું શું? હેતલ 100 વાત ને એક વાત છે. મમ્મી કઈ કહેવા માંગે છે સાંભળી લો, પછી બધાને સમજાઈ જશે કે હવે આગળ શું કરવાનું છે. જુઓ તમારી દીકરીને આ ઘરમાં ફાવતું નથી ને તો મેં નિર્ણય લીધો છે કે તમારી દીકરી અને મારો દીકરો દેવાંગ બંને અલગ રહેવા જશે એટલે એ લોકો એ લોકોની જિંદગી જીવે અને અમે અમારી. અને મને તો આ ઘરમાં ફાવે જ છે પણ તમને લોકોને નથી ફાવતું કારણ કે તમારે કામ નથી કરવું, બેઠા બેઠા ગામની પંચાયત કરવી છે. તારે કામના ભાગલા પાડવા છે ને તો તું અહીંયા રહીને કામ કર ને નોખી થા ત્યારે કામ કર. તું તારા ઘરે જઈને તારે જે કામ કરવું હોય એને કરજે. અમે એ લોકોએ નક્કી કરી લીધું છે કે તમે બંને છે ને અલગ રહેવા જશો. અરે પણ ભાભી અલગ રહીને અમે શું કરીશું? આ બધું કામકાજ આના માથે આવશે. હા સીધી સિમ્પલ વાત પણ આ સમજવા તૈયાર નથી. સેવા દો ને દેવાંગ, આ કામિની આંટી કહેતા હતા ને બધી વાત સાચી જ પડી છે. હા લોકો કોણ કહેતું તું? બાજુવાળા કામિની આંટી બધું સાચું પડ્યું છે. એણે જે વાત કરી હતી ને બધી જ બરાબર નીકળી, તમારી પણ બરાબર નીકળી. તમે એક નંબરના માવડિયા છો, માવડિયા. અરે શું માવડિયા? બોલવામાં જરા કાબુ રાખ. હા બાજુવાળા આંટીની વાતો સાંભળીને તું આપણું ઘર તોડી રહી છે. હા તને જરાય ગતાગમ નથી પડતો? બચારાએ સાચું કીધું હતું મને. એ કામિનીએ છે ને પોતાનું ઘર તો શાંતિથી વસાવ્યું નથી. હા પોતાના દીકરા વહુ રહી નથી શકતા અને મારા દીકરા વહુ સાથે રહે છે તો એને તકલીફ પડે છે. હા તને ખબર છે? હા આટલી ઉંમરે એકલા શું કામ રહે છે તને ખબર છે? કારણ કે વહુને એમ કહ્યું હતું કે રોજ રાત્રે મારા પગની માલિશ કરવાની, મારી સાથે રહેવાનું અને હું કહું ને એટલું જ કરવાનું. હવે વહુને પાણી પણ પૂછી પૂછીને પીવું પડતું હતું એટલે વહુએ ચોખ્ખું કહ્યું કે તમે છે ને અહીંયા રહો, તમારો ખર્ચો અમે બધો પહોંચાડીશું પણ મહેરબાની કરીને મારે ત્યાં નહીં આવતા. પણ મમ્મી આ વાત એને કઈ સાચી નહીં લાગે કારણ કે આપણે લોકો વાત કરી રહ્યા છીએ ને. એક કામ કર, આ સોસાયટીમાં 2-4 ઘરે પૂછી જોજે કે કામિની આંટીના આ જે ઈરાદાઓ જે કેવા છે એટલે ખબર પડી જશે તને. હા આ એકેય ઘર બાકી નથી રાખ્યું સોસાયટીનું કે જ્યાં ઝઘડા ન કરાવ્યા હોય. અને એમ પણ આ તારી સિવાય તે જોયા કામિની આંટી સાથે કોઈને બેસતા? તું એક બેઠી હોય છે બાકી સોસાયટીની કોઈ પણ બાયું છે ને એમની સાથે બોલતી નથી. હા તો જ્યારે ભૂતને પીપળા મળી જ રહે. હા ભાભી તો પછી આનું પણ એવું જ છે. એટલે પણ આ કામિની આંટી છે કોણ? અને હેતલ બેટા આ બધું શું છે? હા તમારા ઘરના ઝઘડામાં આંટી ક્યાંથી આવ્યા? એમણે જ મને વાત કરી હતી કે તારી સાસુ અને તારી જેઠાણી છે ને આ બધા જ ઘરના કામ તારી માથે થોપીને મોજ મસ્તી કરવા માંગે છે. જોયું આ તમારી દીકરી કાચા કાનની કે કોકની વાતમાં આવી ગઈ. અને હા એને તો એમ પણ પહેલેથી જોઈતું હતું. તમને ખબર નહીં હોય તમે લગ્ન કરીને નહીં આવ્યા ને એ પહેલાંની કહેતી હતી. અત્યારે તો ઘરમાં એક વહુ છે, 2 વહુ આવવા દો એટલે ખબર પડશે અને એને ફૂટ નાખી ને તમે કાચા કાનના તે તમે સાંભળી લીધું ને માનીએ લીધું. પણ વેવાણ હમણાં તમારી પણ ભૂલ થાય છે ને. જો એ બાઈ એવી હતી તો એના ઘરથી તમારે જવા જ નહીં દેવાય ને એની પાસે. હવે અમને શું ખબર હોય કે અમે મંદિરે જઈએ છીએ ત્યારે આ ક્યાં જાય છે? હા હા વાતની ચોખવટ તો અત્યારે પડી છે પપ્પા કે આ મેડમ ત્યાં જઈને મળીને બધી વાતો અહીંયા નાખે છે. હેતલ હવે કરવાનું શું છે એ કહી દે. બસ હવે કરવાનું આ જ છે કે આની ભૂલ થઈ ગઈ છે એના માટે હું માફી માંગુ છું જેની ચડામણીથી આ બધી બોલતી હોય તો. ના ના તમે માફી ન માંગો. તમે અમારા વેવાઈ છો, સારું ન લાગે. મમ્મી ભાભી સોરી, નોખા થવાની વાત પણ મને કામિની આંટીએ જ કરી હતી કે તમે લોકો નોખા થઈ જાઓ ને તો ઘરનો ભાગ પણ તમારા હિસ્સામાં આવે. બાકી તારો આ જેઠ વિદેશમાં રહે છે ને એ તો કંઈ મોકલતો નથી. સોરી. બોલતી નહીં મારી સામે તો માફી માંગતી જ નહીં. કેટલું બોલતી હતી બહાર. છોડો હવે. જો હવે વાતનો અંત આવી ગયો છે તો હવે પછી મહેરબાની કરીને એના ઘરે નહીં જતી. હા અને આ જુદા થવાની વાત કેન્સલ.